Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna Hare Krishna 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 Hare Ram Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Hare Krishna Hare Krishna 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 Hare Hare Ram Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Hare Krishna हरे कृष्ण सर्वे ने हरे कृष्ण दंडवत प्रणाम। तो स्वागत છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કોલાઈ તરફથી। અને અત્યારે આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 2 ની ચર્ચાઓમાં। તો આપણે અધ્યાય 2 અડધો આપણે ગઈકાલે ભણ્યા હતા અને અડધો અધ્યાય છે એની ચર્ચા આપણે આજે કરવાની છે। તો એ ચર્ચાઓમાં આગળ વધતા પહેલા આપણે મંગલાચરણ થી આજના સેશનની શરૂઆત કરીએ, ભગવાનને પ્રેમપૂર્વક પ્રાર્થનાઓ કરીએ અને આપણે જે કંઈ જ્ઞાન મેળવીએ છીએ એ સારી રીતના આપણે સમજી શકીએ એવું આપણને બુદ્ધિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ। તો ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्विताश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। श्रील प्रभुपाद की जय। श्री श्री राधा गोविंद भगवान की जय। गौर निताय की जय। श्रील प्रभुपाद की जय। अनंत अनंत कोटि वैष्णव वृंद की जय। गुरु महाराज की जय। ग्रंथराज श्रीमद भगवद गीता भागवतम की जय। हरे कृष्ण सर्वे ने हरे कृष्ण माताजी। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण। तो આપણે બે અધ્યાય પહેલા અધ્યાયની વાત કરી દીધી કે અર્જુનજીના યુદ્ધ ન કરવાના 5 કારણો, બરાબર, એ આપણે જોઈ લીધું। અને પહેલો અધ્યાય છે એમાં ભગવાન છે એ સ્ટેજ સેટ કરે છે યુદ્ધ કરવા માટે। અર્જુનને કહે છે, અર્જુનનો રથ છે એ બંને ભીષ્મ અને દ્રોણના રથની વચ્ચે લાવે છે અને અર્જુનજી છે એ ભગવાનની જે માયા છે યોગ માયા એમાં પડે છે અને પછી કહે છે કે હવે મારા મનમાં તો આવા બધા વિષાદ ઉત્પન્ન થયો છે, હવે મારે યુદ્ધ કરવું નથી,
બરાબર. અને પછી અર્જુનજીના યુદ્ધ ન કરવાના 5 કારણો આપણે પહેલા અધ્યાયમાં જોયા હતા. અને એ જે 5 કારણો છે એ કયા હતા? તો સૌથી પહેલું કરુણા, પછી આનંદ નથી, પછી કુળ પરંપરાનો નાશ, પાપી પ્રતિક્રિયાનો ભય અને અનિર્ણયતા. તો ભગવાન છે એ ધીમે ધીમે એક એક એના જે કારણો છે એને ટાર્ગેટ કરી અને એના આન્સર આપે છે. તો પહેલું જ હતું કે એને કરુણા અર્જુનજીને થાય છે, અને એ કરુણાનો જવાબ ભગવાન છે એ આપણને 30મા શ્લોક સુધી આપે છે. તો એ આપણે જોયું હતું. 1 થી 30 શ્લોક સુધી આપણે ભણી ગયા હતા. જો કરુણાનો જવાબ 2.11 થી લઈ અને 2.30 સુધી, બરાબર. કરુણા થાય છે એટલે ભગવાન એને સમજાવે છે કે આપણે આત્મા નથી, આપણે શરીર છીએ, બરાબર. તારે એની કરુણા કરવી જોઈએ નહીં, એવી રીતના ભગવાન છે એ સમજાવે છે. અને પછી હવેથી આગળના શ્લોક આવશે એમાં જે બીજું યુદ્ધ ન કરવાનું કારણ હતું એનો ભગવાન ટાર્ગેટ કરશે અને એનો છે એ અર્જુનજીને આન્સર આપશે. તો જોઈએ, આપણે શરૂઆત કરીએ આજના જ્ઞાન યજ્ઞની. તો બીજું એમનું કારણ હતું કે ભગવાન આમાં મને કોઈ આનંદ નથી. મારા જે સગા સંબંધીઓ છે જે એ જ બધા હણાઈ જશે તો હું એકલો થઈ જઈશ, તો મને આમાં કાંઈ પણ પ્રકારનો આનંદ થવાનો નથી. એનું બીજું કારણ છે. તો ભગવાન એનો જવાબ આપે છે 2.31 થી લઈ અને 37મા શ્લોક સુધી. તો 2.31 છે એમાં ભગવાન શું કહે છે કે ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કર, અને તારે જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી, અને તેથી જરા પણ તેમાં અચકાવાની જરૂર નથી. તો ક્ષત્રિય કોને કહેવાય? પ્રભુપાદજી અહીંયા સરસ મજાનું સમજાવે છે કે ક્ષત એટલે ઈજા, બરાબર. ત્રાયતે એટલે બચવું. ક્ષત્રિય જે ઈજામાંથી બચાવે એને ક્ષત્રિય કહેવાય. એટલે ધર્મ માટે કોકને મારવું, બરાબર, અથવા તો ધર્મ માટે મરી જવું એ ક્ષત્રિયનો ધર્મ હોય છે. તો ધર્મ માટે ક્યારેય હિંસા જરૂરી નથી. આપણને વારંવાર એમ થાય ભગવાન અહીંયા એમ કે છે કે હિંસા કર, મારી નાખ, આમ કર, તેમ કર, પણ ધર્મ માટે જરૂરી છે. જે એવી ઓલી હોય પરિસ્થિતિ કે એમાં આપણે હિંસા કરવી જ જોઈએ તો જ ધર્મનું રક્ષણ થાય. તો ભગવાન કે એ તારે કરવું જોઈએ, કેમ કે તું ક્ષત્રિય છે અને તારો એ ધર્મ છે. તો વિશેષ રૂપથી આપણી અંદર પણ યુદ્ધ ચાલતું હોય છે અને આપણે પણ એ યુદ્ધ લડતા હોય છે. તો એક આપણે અહિંસાની વાત આવે ને એટલે એક આપણા મહાન જે વ્યક્તિ છે એ યાદ આવે. અહિંસાના પૂજારી આપણે એમને ઓળખતા હોય. તમને બધાને લાઈટ થઈ ગઈ હોય, એમની બંને બાજુ 2 લેડીઝ ચાલતા હોય અને વચ્ચે એ હોય, બરાબર. તો કોઈક માણસ એમને કહે છે કે કોઈક આવી અને આ બંને લેડીને ખોટી રીતના છેડતી કરશે, હેરાન કરશે, તો તમે શું કરશો? એમને મારશો, હિંસા કરશો કે નહીં કરો? એટલે બહુ ટ્રિકી ક્વેશ્ચન કહેવાય ને. જો એમ કે હા હું અહીં એને મારીશ, સામે વાળો માણસ છે એને, તો અહિંસાનું જે એ કે છે કે અહિંસા પરમો ધર્મ, એ નો એમ એને સ્ટીક થઈને રહ્યા કહેવાય. અને જો એમ કે હું એને નહીં મારું, તો ઓલી બંને લેડીઝ છે એને એમ થાય કે અમે તો આટલો સમય આમની સેવા ના કરી છે, આ મારી માટે આટલું નથી કરતા. માટે જ્યાં હિંસા જરૂરી છે ત્યાં હિંસા જરૂરી જ છે. તો ક્ષત્રિયને શિકાર કરવા જવાની ટ્રેનિંગ આપવામાં આવે કે એ છે નાના હોય ને ત્યારથી એ શિકાર કરવા જાય, અને પછી એને શિકાર કરવાની ટ્રેનિંગ આપવામાં આવે કે સિંહ હોય, વાઘ હોય, એવા હિંસક પક્ષીઓ હોય, પશુઓ હોય, એને મારવાની ટ્રેનિંગ આપવામાં આવે. તો એ શું કરવા આપવામાં આવે કે તો એ છે એ પછી જયારે એવી પરિસ્થિતિ આવે, યુદ્ધનો સમય કે એવું કઈ આવે, તો જે બીજા સામે વાળા માણસો છે એની સામે એ એટલા શૌર્યથી યુદ્ધ કરી શકે, એ ડરી ન જાય. એ છે એ કેટલી વાર એવું હોય ને લોહી જોઈને તો આમ બેભાન થઈ જાય, પડી જાય, તો એવું ન થાય, બરાબર. અને એ છે એનામાં એ શૌર્ય આવે. તો એટલા માટે નાનપણથી જ ક્ષત્રિયોને એવી ટ્રેનિંગ આપવામાં આવે છે, કારણ કે એને ધર્મ માટે હિંસા કરવી અનિવાર્ય છે. અને ક્ષત્રિયો છે એનો ધર્મ છે, એનો કે ધર્મની રક્ષા કરવી જોઈએ. એટલા માટે ક્ષત્રિય હોય એને ક્યારેય સંન્યાસ ગ્રહણ કરવાનો હોતો નથી. એ ક્યારેય સંન્યાસી ન બની શકે. હંમેશા એ છે
ગૃહસ્થ આશ્રમ, બ્રહ્મચારી આશ્રમ, વાનપ્રસ્થ એ બધું કરી શકે, પણ સંન્યાસ ક્યારે એમને ગ્રહણ કરવાનો હોતો નથી. એટલે ભગવાન કે છે કે તારો આ ધર્મ છે, તું ક્ષત્રિય છે, એટલા માટે તું ઉદ્યમ કર, તું ઉભો થા અને યુદ્ધ કર. તારે આવું બિલકુલ વિચારવાની જરૂર નથી કે આમાં આનંદ છે, આમાં સુખ છે, આમાં સુખ નથી એવું. પછી આગળ ભગવાન એને જે અત્યારે ફ્લો ચાલે છે એમાં કહે છે કે હે પાર્થ, જે ક્ષત્રિયોને માટે સ્વર્ગલોકના પ્રવેશ દ્વાર ઉગાડનાર યુદ્ધના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે તેઓ ખરેખર ધન્ય છે. તો ભગવાન અહીંયા બે રીતે આપણને સમજાવે છે કે એક તો યુદ્ધ થયું હોય તો લોસ થાય અથવા તો શું કહેવાય, લોસ થાય અથવા તો વિન થાય, બરાબર, જીતે અથવા તો હારે. તો જીતી જાશો તો તને શું થશે, કિંગ બની જઈશ, તું રાજા બની જઈશ. અને જો તું હારી જઈશ તો તને સ્વર્ગ મળશે, બરાબર. આ બંને તારા માટે રસ્તાઓ આ યુદ્ધના કારણે ખુલ્લા થશે. તો તારે હંમેશા શું કરવું જોઈએ, યુદ્ધ કરવું જોઈએ. તારે આ જે અવસર મળ્યો છે એને તારે પ્રાપ્ત કરી લેવો જોઈએ. આપણે કહીએ ને કે તક આવે તો ઝડપી લેવી જોઈએ, તો ભગવાન એમ કે છે કે એ તક તારે ઝડપી લેવી જોઈએ અને તો જ તું ધન્ય બનીશ, નહીતર છે એ તું ધન્ય બનીશ નહીં. એટલે અહીંયા ભગવાન છે એ અર્જુનનું વલણ કે અહીંયા કોઈ આનંદ નથી એની નિંદા કરે છે અને કહે છે કે આમાં તને કોઈ કલ્યાણ નથી દેખાતું, આમાં તો તારું કલ્યાણ છે કેટલું બધું, કે તને સ્વર્ગ લોક મળશે જો તું જીતી જઈશ, જો તું હારી જઈશ તો, કે અને જો તું જીતીશ તો તું રાજા બનવાનો જ છે, બરાબર. એટલા માટે અહિંસક થવું એ મૂર્ખ માણસોનું તત્વજ્ઞાન છે. તો ભગવાન અહીંયા કહે છે કે નહીં, તારે યુદ્ધ કરવું જ જોઈએ. તો પરાશર મુનિ છે એ ક્ષત્રિયની વ્યાખ્યા આપે છે કે ક્ષત્રિયો હિ પ્રજા રક્ષણ શસ્ત્ર પાણી પ્રદર્યન નિર્જિત્ય પર સૈન્યાદિ ક્ષિતિ ધર્મેણ પાલયન, કે પ્રજાનું બધી જ આપત્તિઓ છે એમાંથી એમને રક્ષણ કરવું એ જ ક્ષત્રિયનો મુખ્ય ધર્મ છે. અને એ જ કારણસર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ક્ષત્રિયો છે એની ક્યારેક ક્યારેક ઓકેશનલી હિંસા કરવી પડે છે. તેથી તેવા ક્ષત્રિયો છે એ રાજાઓના સૈન્યોને જીતવા જોઈએ અને એ રીતે ધર્મપૂર્વક પૃથ્વી ઉપર રાજ્ય કરવું જોઈએ. તો ક્ષત્રિયનો ધર્મ જ છે. અને કેટલી વાર કેવું હોય કે અત્યારે જે સૈનિકો ને એ બધા હોય ને, તો એ લોકો આમ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે યુદ્ધ થાય ને અમે અમારું શૌર્ય બતાવી શકીએ એમ. તો અર્જુનને તો ભગવાન કે છે તને આ તક મળી છે શૌર્ય બતાડવાનું, તો તું ઊભો થા અને યુદ્ધ કર. ખરેખર જે માણસ જે સૈનિકો હોય ને એના જીવનમાં આવી રીતના યુદ્ધ કરવાની તક મળે ને તો એને ધન્ય ગણે. કે એ લોકોનું કેવું હોય અત્યારના સમયમાં આમ થોડાક વર્ષો જ એને નોકરી કરવાની હોય, પછી અમુક ઉંમર થાય એટલે એમાંથી ઓટોમેટિક રિટાયર્ડ થઈ જાય. એમ આપણા જેવું નહીં કે 60-62 વર્ષ સુધી ચાલે જ રાખે. એટલે એ જેટલા સમય સુધી નોકરી કરે ને એમાં જો કદાચ એક વખતે યુદ્ધ થઈ જાય ને તો એ ધન્ય માને કે વાહ, મારી જે સર્વિસ છે, મારી ડ્યુટી છે એ મને સારી રીતના બજાવવાનો મોકો મળ્યો. તો હવે ત્રીજું કારણ છે પાપનો ભય, બરાબર. તો ભગવાન એનો આન્સર અહીંયા આપે છે કે માટે જો તું યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે ને તો શું થશે કે પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાના પાપનું ફળ તને અવશ્ય મળશે, બરાબર. જો તું તારું કર્તવ્ય છે, પેલા ભગવાન કે છે તું ક્ષત્રિય છે, તારું કર્તવ્ય છે કે તારે યુદ્ધ કરવું જોઈએ, પણ જો તું તારું કર્તવ્ય ચૂકી અને યુદ્ધ નહીં કરે તો તને અવશ્ય પાપ લાગશે અને તેથી યોદ્ધા તરીકે તારે કીર્તિ પણ ગુમાવવી પડશે. જેવી રીતે આપણે પેલા જોયું કે બધા વાહ નહીં કરે કે અર્જુનને તો કરુણા થઈને એના કારણે આટલા બધાનો જીવ ન ગયો, એને કઈ પાપ ન લાગ્યું, સારું થયું અર્જુન યુદ્ધમાંથી હટી ગયો, એવું નહીં કે બધા એમ કહેશે કે સામે ભીષ્મ હતા, દ્રોણ હતા એટલા માટે તું છે એ ડરી ગયો એ બધાથી અને એટલા માટે તે યુદ્ધ ન કર્યું. તો અહીંયા અર્જુન છે એ સુવિખ્યાત યોદ્ધા હતા. આપણને બધાને ખબર છે શિવજી જયારે એક વખત શિકારીનો વેશ લઈને આવે છે પારધીનો, અને એક જે ડુક્કર કે શું કહેવાય હરણ હતું એને બંને અર્જુન અને શિવજી બંને બાણ મારે. અર્જુન કે મેં માર્યું, પેલા કે મેં માર્યું. પછી શિવજી અને અર્જુનજી વચ્ચે જોરદાર યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં પણ શિવજી છે એ શું કહેવાય અર્જુનની જે યુદ્ધ કૌશલ્ય છે એનાથી ખૂબ જ ખુશ થાય છે અને એને ઓલું પાસુપતાસ્ત્ર
કે ને એ એક શસ્ત્ર એને આપે છે, બરાબર. પછી ગુરુ દ્રોણ છે, એમને પણ કેટલાય બધા વિશેષ શસ્ત્ર અર્જુનને આપેલા છે. અર્જુનને એવી વિદ્યા શીખવેલી છે કે જે એમના પુત્ર અશ્વત્થામા છે એને નથી શીખવાલી. પછી ઇન્દ્ર પાસેથી પણ કેટલાય બધા એમને પ્રમાણપત્ર, જ્યારે ખાંડવ પ્રસ્થ ની જમીન છે એમાં તક્ષક નાગ છે એનું પેલું હોય છે, એનો પહેરો હોય છે. પછી અર્જુનને એ ખાંડવ પ્રસ્થની જમીન મળે ને તો અર્જુનજી છે એ તક્ષક નાગ સાથે યુદ્ધ કરે છે. અને જ્યારે એ યુદ્ધ જીતી જાય છે ને ત્યારે અર્જુનજીના પિતા ઇન્દ્રદેવ આવે છે અને એમને ખૂબ બધી પ્રશંસા મળે છે, ખૂબ બધા આશીર્વાદ આપે છે. તો ભગવાન એને આ બધું એટલા માટે કે છે કે જો તું યુદ્ધ નહીં કરે ને તો આ બધા જ જે તે બેચમાર્ક એસ્ટાબ્લિશ કર્યા છે, જે તારી કીર્તિ છે એ બધી જ તારે ગુમાવવી પડશે. એટલા માટે તારે ઊભા થઈ અને યુદ્ધ કરવું જોઈએ. હવે આગળ ભગવાન શું કહે છે કે જે લોકો હંમેશા તારા અપયશનું વર્ણન કરતા રહેશે અને સન્માન પાત્ર વ્યક્તિ માટે અપયશ તો મૃત્યુથી વધારે ખરાબ છે. એટલે તને આટલા બધા જે યશ મળેલા છે એ બધા છે એ અપયશમાં ફેરવાઈ જશે અને લોકો હંમેશા એની ચર્ચાઓ કરતા રહેશે. તને કીર્તિ નહીં મળે, તને અપકીર્તિ મળશે. એટલે બધા એવું કહેશે કે અર્જુનજી ડરી ગયા છે, મોટી આવડી બધી સેના, આટલા બધા ધનુર્ધરો સામે હતા ને એટલા માટે અર્જુન યુદ્ધ છોડીને ભાગી ગયા, એમ કે ને ડરી ગયો, બી ગયો, એવું કહેશે. અને સેમ આપણે પણ અહીંથી શું શીખ મેળવવી જોઈએ કે આપણે ઇન્દ્રિયો સાથે લડતા લડતા હંમેશા યુદ્ધ કરવું જોઈએ એની સાથે. જો આપણે એમ વિચારીએ કે આપણે તો શું કહેવાય પાછા હટી જઈએ તો લોકો એમ નહીં કહે કે એ તો દયાળુ છે, કે એને તો ઇન્દ્રિયો ઉપર દયા કરીને એટલા માટે છૂટી ગયો. એક વખત આપણે બધું છોડીને જતા રહીને પછી થોડોક સમય થાય પાછા આવી તો બધા શું વાતો કરે, નો જવાતું હોય, નો શું કહેવાય બધું પાલન થતું હોય તો નો કરવું જોઈએ ને, શું કામ કરવું જોઈએ, બરાબર. વારંવાર એવું આપણને સાંભળવા મળે, અપયશ થાય આપણો, બરાબર. અને આવો અપયશ છે એ જે સન્માનશીલ વ્યક્તિ છે એના માટે તો મૃત્યુથી પણ વધારે ખરાબ છે. માટે ભગવાન છે અર્જુનને અંતિમ નિર્ણય આપે છે કે યુદ્ધ ભૂમિ ઉપરથી તારે પલાયન કરવું જોઈએ નહીં, પણ જો યુદ્ધમાં મૃત્યુ થાય તો પણ તું વીરગતિ પામીશ અને તો પણ તારો યશ થશે, તો તારે યુદ્ધ કરવું જ જોઈએ, બરાબર. પછી આગળ ભગવાન શું કહે છે કે જે મહાન યોદ્ધાઓ તારા નામ અને યશ વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે તે ભયના કારણે રણ છોડી દીધું અને તેથી તેઓ તને કાયર ગણશે. તો એવું ન વિચારવું જોઈએ કે તારા ભાઈ છે દુર્યોધન છે, કર્ણ છે કે બીજા બધા યોદ્ધાઓ છે એવું માનશે કે અર્જુન તો બહુ દયાળુ હતા, એને તો આ બધા ઉપર બહુ દયા આવી અને એટલે યુદ્ધ ન કર્યું, બરાબર. એ લોકો તો એવી વાતો કરશે કે અમારી તો આવડી મોટી સેના હતી, આટલા બધા ધુરંધર હતા તો અર્જુન ડરી ગયા ને રણક્ષેત્ર છોડીને જતા રહ્યા, બરાબર. તો જે બીજા બધા યોદ્ધાઓ છે એ તારા નામ છે, તારો યશ છે એને પણ હાનિ પહોંચશે, એ લોકો પણ તને કાયર ગણી કે અર્જુન તો ડરપોક છે, અર્જુન તો યુદ્ધ છોડીને જતા રહ્યા, આપણે પણ જતું રહેવું જોઈએ, બરાબર. એક એવું ઉદાહરણ પણ એસ્ટાબ્લિશ થાય ને કે જયારે પણ એવું કંઈક આપણા જીવનમાં આવે તો આપણે એવું વિચારીએ કે આ સમયે તો અર્જુનજી જતા રહ્યા હતા, યુદ્ધ નહોતું કર્યું, ચલો આપણે જતા રહી, બરાબર. તો એવી રીતના આપણા હૃદયમાં અને અર્જુનના હૃદયમાં જે કાયરતા છે એનું બધા લોકો વાત કરતા થાય, તો એટલા માટે એવું ન કરવું જોઈએ અને યુદ્ધ કરવું જોઈએ. હવે આગળ કોઈ આનંદ નથી એવો પ્રશ્ન છે એનો ભગવાન જવાબ આપે છે. શું કહે છે કે તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે. તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે, બરાબર. તો ભગવાન અહીંયા શું કહે છે કે શરૂઆતમાં ભગવાન છે એ અર્જુનની જે જરૂર વગરની દયા હતી એના કારણે ભગવાનને આશ્ચર્ય થાય છે. પછી ભગવાન છે એની કરુણાની વિરુદ્ધમાં ક્લિયર એક શું કહેવાય કે સ્ટેટમેન્ટ આપે છે અને વિસ્તારપૂર્વક ભગવાન સમજાવે છે કે તારા શત્રુઓ છે અનેક પ્રકારના તને કડવા વેણ કહેશે કે તું તો કાયર છો, તું તો ડરપોક છો, આટલી સેનાથી ડરી ગયો ને તેવળનું હોય તો આવડું યુદ્ધ ન કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, તેમ ન કરવું જોઈએ, કેટલાય કડવા વેણો તને કહેશે, તારું સામર્થ્ય છે એને ધિક્કારશે અને તારા માટે
એનાથી વધારે બીજી દુઃખદ વસ્તુ કોઈ હોઈ શકે જ નહીં. એટલા માટે તારે યુદ્ધ કરવું જોઈએ. ડિટેલમાં ભગવાન એક એક વાત છે ને એ આમ પકડીને કહે છે કે જો આપણે રેફરન્સોની આમ કેવાય ને ઢગલો કરી દે છે. પછી આગળ ભગવાન શું કહે છે કે હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અને જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી દ્રઢ નિશ્ચય પૂર્વક ઉભો થા અને યુદ્ધ કર. તો યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર. તારી ડ્યુટી છે, ક્ષત્રિયોની ડ્યુટી છે યુદ્ધ કરવી, એટલા માટે યુદ્ધ કર. મજા આવશે એટલા માટે યુદ્ધ ન કર. બરાબર? કે બહુ બધી વસ્તુઓ હોય એ આપણે મજા માટે, આનંદ માટે કરતા હોય, તો ભગવાન અહીંયા કહે છે કે આ એટલા માટે નથી, આ તો તારું કર્તવ્ય છે, આ તારી ડ્યુટી છે, અને પાછું ભગવાને કીધેલું છે. એટલા માટે એમાં કર્મ બંધન થતું નથી. જો આપણે કોઈ પણ કામ હોય આપણે આપણી મજા માટે કરીએ, બરાબર, સ્વાર્થ માટે આપણે કરીએ તો એમાં કર્મ બંધન થાય. ભોગ માટે, આનંદ માટે કરીએ તો એમાં કર્મ બંધન થાય. પણ ભગવાનની પ્રસન્નતા માટે કરીએ, એક આપણું કર્તવ્ય છે, આપણી ડ્યુટી છે એવું સમજીને કરીએ તો એમાં કર્મ બંધન થતું નથી. ભગવાન અહીંયા ડાયરેક્ટ કહે છે કે યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર. તને આનંદ થશે, નહીં થાય, એવા કઈ કારણથી યુદ્ધ ન કર. અને એક કારણ બીજું એ છે કે ભગવાન કહે છે હું ઈચ્છુક છું કે આ યુદ્ધ થાય, હું તને આદેશ આપું છું કે તું યુદ્ધ કર, એટલા માટે તું યુદ્ધ કર. તો ભગવાન માટે આપણે કોઈ પણ કામ કરી તો એમાં કર્મ બંધન થતું નથી. બરાબર? એમાં આપણે છે એ જે દ્વંદ્વ છે એ દ્વંદ્વમાંથી આપણે બહાર આવી જવાનું, કે જીતશું, હારશું, ગમશે, નહીં ગમે, લાભ થશે, હાનિ થશે, એ બધાય છે એને આપણે માપતોલ કરવાનો નહીં. જે પણ કર્મ કરી આપણે ભગવાન માટે, પછી ભગવાનને અનુકૂળ હશે એ પ્રમાણે આપણને લાભ થશે, હાનિ થશે, સુખ થશે, દુઃખ થશે, જીત મળશે, હાર મળશે. તો એ રીતના બધા જ લોકો જેટલા હોય એ રજોગુણ કે સત્વગુણમાં રહી અને ઇન્દ્રિય તૃપ્તિ માટે કર્મ કરે તો એ કર્મના સારા અથવા ખરાબ કર્મો એને ફળ છે એને ભોગવવું પડે. પણ જ્યારે કૃષ્ણ ભાવના અમૃતમાં કર્મ કરવામાં આવે, જ્યારે કૃષ્ણ ભક્તિ યુક્ત કર્મ કરવામાં આવે, ત્યારે એ સંપૂર્ણ આપણા કર્મ છે એનું ફળ પણ ભગવાન છે એ પોતાના શું કહેવાય બંધનકારક આપણને રહેતું નથી. તો એ રીતના ભગવાન કહે છે કે તું યુદ્ધ કર, તારો એ કર્તવ્ય છે, ત્યારે યુદ્ધ કરવું જ પડશે. હવે આગળના જે શ્લોક છે એમાં ત્રીજું યુદ્ધ ન કરવાનું કારણ અર્જુને કીધું હતું કે પાપનો ભય, કે હું આટલા બધાને હણી નાખીશ તો મને પાપ નહીં લાગે? મારા દાદા છે, મારા ગુરુ છે, મારા મિત્રો છે, મારા સગા વહાલા છે, તો મને પાપ લાગશે. તમે તો જનાર્દન છો, તમે જનનું અર્દન કરવા વાળા છો, તમે કઈ રીતના મને આવું કહી શકો કે તું આટલા બધાને હણી નાખ? તો ભગવાન એનો આન્સર આપે છે. શું આન્સર આપે છે? કે તું સુખ કે દુઃખ, હાનિ કે લાભ, તથા જય કે પરાજય, એ કઈ પણ વિચાર્યા વગર યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર, અને આ પ્રમાણે કરવાથી ત્યાંને ક્યારેય પાપ લાગશે નહીં. ભગવાન માટે યુદ્ધ કરવાનું છે. આપણે જોયું ને, કર્મનું બંધન ક્યારેય ન થાય જો ભગવાન માટે આપણે કર્મ કરીએ તો. ભગવાન કે તું ચિંતા ન કર, તને પાપ નહીં લાગે, તું મારી ખાતર યુદ્ધ કર, તું યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર, તો આ રીતના તને પાપ નહીં લાગે. પછી આગળ શું કે છે કે મેં અહીં ભગવાને પછી કે છે કે મેં અહીંયા પૃથ્થકરણાત્મક અભ્યાસ દ્વારા આ જ્ઞાનનું વર્ણન કર્યું છે. હવે નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે સમજાવું છું, તે સાંભળ. હે પૃથ્થા પુત્ર, જો તું એવા જ્ઞાનથી કર્મ કરીશ તો કર્મ બંધનમાંથી પોતાને મુક્ત કરી શકીશ. તો અત્યાર સુધી ભગવાન કે છે કે મેં તને સાંખ્ય યોગ એટલે આપણે સમજવું હોય તો એનાલિટિકલ સ્ટડી, બરાબર, પૃથ્થકરણાત્મક અભ્યાસ એટલે એનાલિટિકલ સ્ટડી, જેમાં એનાલિસિસ કરવામાં આવે, બરાબર. તો એ રીતના મેં તને વર્ણન કર્યું. હવે હું તને નિષ્કામ કર્મ ના ભાવે તને વર્ણન કરું છું. હવે ભગવાન છે એ ટોપિક ચેન્જ કરે છે કે ભગવાનની ભક્તિ, અત્યાર સુધી ભગવાન શું કહેતા હતા? કર્મકાંડ લેવલે સમજાવતા હતા, બરાબર. હવે ભગવાન અહીંયા ભક્તિ જે નિષ્કામ કર્મ છે એ ભાવે આપણને સમજાવે છે. તો ભગવાન અત્યાર સુધી જે નિષ્કામ કર્મ શબ્દ આવ્યો ને, તો આપણે એક જોઈ લઈએ. તો સકામ કર્મ એટલે શું છે? તો સકામ કર્મ એટલે કર્મકાંડ કે જેમાં આપણને કોઈ ફળની ઈચ્છા છે,
બરાબર, કે આ કરીશ તો મને આમ મળશે, પેલું કરીશ તો મને પેલું થશે, આમ કરીશ તો આમ, કોઈ પણ એની પાછળ આપણો સ્વાર્થ રહેલો છે તો એને સકામ કર્મ કહેવાય. બરાબર, બધું કઈ કર્મ કરે, કદાચ પણ ભગવાન માટે કર્મ કરે ને તો પણ એ એવું વિચારે, યજ્ઞ કરે તો આ યજ્ઞ કરી તો આ પ્રાપ્તિ થાય. બરાબર, એ ભગવાનને રિલેટેડ છે છતાં પણ એમાં પોતાનો સ્વાર્થ છે, તો એ સકામ કર્મ. પછી નિષ્કામ કર્મમાં કેવું હોય કે જે કર્મનું ફળ છે ને એ 100% ભગવાનને આપી દે, મારે કોઈ ફળ જોતું નથી ભગવાન, પણ જે કઈ કામ કરશે ને એ પોતાને ગમશે ને એવું કર્મ કરશે. બરાબર, નિષ્કામ કર્મ. બરાબર, કેવું કર્મ? તો જો કોક માતાજી છે એ મંદિરમાં જાય તો કે સેવા છે મને તો આપો ને, તો કે હા માતાજી સેવા તો છે, આ કચરા પોતા કરવાની સેવા છે, તમે કરશો? ના, એ તો મને નહીં ગમે, મને એવું કામ ન ગમે, મને કઈક ફૂલની સેવા હોય કે કઈક રસોઈ બનાવવાની સેવા હોય તો એવી સેવા આપો ને તો હું એ કરીશ. બરાબર, તો એ એમના કોઈ સ્વાર્થ નથી, ભગવાનનો ફૂલ બનાવવા છે, રસોઈ બનાવવાની છે, કોઈ પણ એમાં એને ઇન્ટેન્શન નથી, પણ એ કામ કયું કરશે કે જે પોતાને ગમે છે એવું કામ કરશે. બરાબર, તો એક થઈ ગયું નિષ્કામ કર્મ. બરાબર, તો એ કામ પણ બંધનકારક નથી હોતું, એમાં કામથી પણ કર્મનું બંધન નથી થતું, પણ એ કામ છે એ નિષ્કામ કર્મ છે. અને હવે ત્રીજું છે અકર્મ, જેને આપણે ભક્તિયુક્ત કર્મ પણ કહીએ છીએ. અને એમાં કેવું હોય છે કે ભગવાનનો ભક્ત છે ને એ ગમે તે કામ કરે, મિલિયોનર બિલિયોનર હોય અને એમ કહો કે આ બધા આવવાના છે તમે કચરા પોતા કરી નાખો, અથવા તો જૂતાની સેવા છે, તમારે બધાને ઓલા આપણે મંદિરમાં જાય તો હોય ને એક એક બેગ દેવાની, પછી જૂતા હોય એ એમાં લટકાડવાના, પછી પાછા આપણને આપવાના, એવી રીતના. તો કે આ સેવા છે તો વાંધો નહીં, હું એ સેવા કરીશ. તમે જે સેવા આપો, કેટલી વખત ટોયલેટ લેટ્રિન સાફ કરવાના હોય એ સેવા પણ હોય, એ પણ પબ્લિક, બરાબર, ડિવોટી ના નહીં, તો એ પણ એ કરવા માટે તૈયાર હોય, તો એ છે ભક્તિયુક્ત કર્મ. બરાબર, અકર્મ. તો તમને બધાને ખબર પડી ગઈ. બરાબર, સકામ કર્મ શું છે, નિષ્કામ કર્મ શું છે અને અકર્મ શું છે. તો ભગવાન હવે નિષ્કામ કર્મના લેવલ ઉપર આવી અને કહે છે, શું કહે છે? નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વ અલ્પમ પશ્યત ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. કે ભગવાન શું કહે છે કે થોડોક પ્રયત્ન કરો, ભગવાનની ભક્તિમાં થોડો ઘણો પણ પ્રયત્ન કરેલો છે તો ભગવાન કે હું તમને મહાન ભયમાંથી રક્ષણ આપીશ. બરાબર, તો ભગવાન આપણે કેટલી વાર કેતા હોય ને, આપણે એક ડગલું ચાલી તો ભગવાન 10 ડગલા ચાલે. ઓલું એમ કે માગે 10 ને આપે 20, જય દ્વારકાધીશ. બરાબર, એવું કેટલી બધી જગ્યાએ લખેલું હોય છે. તો ભગવાન અહીંયા એ જ પણ સંસ્કૃતમાં અને ભગવાનની પોતાની ભાષામાં કહે છે કે જો થોડી ઘણી પણ ભક્તિમય સેવા કરી લેશો ને તો હું તમને ત્રાયતે મહતો ભયાત, મહાન ભયમાંથી રક્ષણ કરીશ. બરાબર, તો થોડી કમથી સેવા, વોલેન્ટિયરની સેવા હોય, શ્લોક પઠનની સેવા હોય, કો હોસ્ટની સેવા હોય, એડમિનની સેવા હોય, મંગળા આરતીની સેવા હોય, ભગવાનને ભોગ લગાડવાની સેવા હોય, કોઈ પણ થોડી કમથી નાનામાં નાની સેવા, ટ્રાન્સલેશનની સેવા હોય, બરાબર, તો ખબર ન પડે, આખી પીપીટી ઇંગ્લિશમાં હોય અને જુહી માતાજી ટ્રાન્સલેશન કર્યું તો ખબર ન હોય કે આ ટ્રાન્સલેશનની આવી પણ સેવા હોય, છતાં પણ ભગવાન કહે છે કે હું તારા એટલી નાની અમથી સેવા માટે પણ મહાન ભયમાંથી રક્ષણ આપીશ. તો કયો મહાન ભય છે? મૃત્યુનો. બરાબર ને, જન્મ મૃત્યુ જે આપણું ચક્ર ચાલ્યા જ કરે છે એ ચક્રમાંથી ભગવાન રક્ષણ આપે છે. તો થોડોક પ્રયાસ કરવાથી પણ હાનિ નથી થતી, પણ જો 1% પણ ભક્તિ આપણી થઈ જશે તો નેક્સ્ટ બર્થમાં આપણે 2% ચાલુ કરશું. એક જ આ એવી વસ્તુ છે કે એક બર્થમાંથી બીજા બર્થમાં કેરી ફોરવર્ડ થાય છે. બાકી આપણે ભૌતિક કર્મો હોય, ગમે તે, હું ડોક્ટર બની ગઈ, મેં આટલું ભણી લીધું, હવે મૃત્યુ થઈ જાય ને પછી નવો બર્થ આવે તો વળી મારે નર્સરી, LKG, HKG થી ચાલુ કરવું પડે ને. કઈ એમ થોડું થાય કે હાલો તમે ગયા જન્મના ડોક્ટર હતા તો ત્યાંથી ચાલુ કરવાનું, નહીં, પહેલેથી જ ચાલુ કરવું પડે. પણ આ ભક્તિમય કર્મ જ એક એવા છે કે જે અત્યારે મારી 10%, 11%, 15% જેટલી પણ ભક્તિ થઈ હોય તો નેક્સ્ટ બર્થમાં એ ત્યાંથી ને ત્યાંથી ચાલુ થાય. બરાબર, તો શ્રીમદ ભાગવતમ 1.5.17 ભગવાન આપણને પ્રભુપાદજી આપણને સમજાવે છે કે જો કોઈ મનુષ્ય સ્વધર્મને છોડી અને કૃષ્ણની સેવામાં કામ કરે છે અને પછી એ પોતાનું કર્તવ્ય છે એ પૂરી રીતે નિભાવી નથી શકતો અને એનું પતન થાય છે તો તેમાં એનું શું નુકસાન થવાનું છે?
કાંઈ નહીં ને, પોતાનો ભગવાનની ભક્તિ કરે છે અને એના કર્તવ્ય નિભાવી નથી શકતા ને એના કારણે નુકસાન થાય તો એને કઈ હાનિ થવાની નથી. પણ જો કોઈ મનુષ્ય પોતાના ભૌતિક કર્મ પૂર્ણ કરે છે અને ભક્તિમાં આગળ વધતો નથી તો એને લાભ પણ કઈ થવાનો નથી. બરાબર. અલ્ટિમેટલી આપણે કરવાનું શું છે? ભગવાનના શરણે જવાનું છે. આપણે ગમે એવા આગળ વધી જશું ભૌતિક રીતે, પણ એક સમયે આપણું મૃત્યુ થશે અને એ આપણે જે કઈ એચીવ કર્યું છે એ બધું ઝીરો થઈ જશે. તો એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે મારા જે ભક્તિ છે એમાં તમારે કઈ તમારાથી જે પણ યોગદાન અપાય એ રીતે એ સેવા કરવી જોઈએ. પછી યુદ્ધ ન કરવાનું પાંચમું કાર્ય અનિર્ણયતા છે. ભગવાન એનો અહીંયા જવાબ આપે છે. શું કે છે? વ્યવસાયિત્મિકા બુદ્ધિ રે કેહ કુરુ નંદન બહુ શાખાયનતાશ્ચ બુદ્ધિયો અવ્યવસાયી નામ. તો હે કુરુ નંદન, જે મનુષ્ય આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશ્યમાં દ્રઢ સંકલ્પ વાળા હોય છે અને તેમનું ધ્યેય પણ એક જ હોય છે. જેવો દ્રઢ નિશ્ચય નથી તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી છે. તો અહીંયા વ્યવસાયિત્મિકા બુદ્ધિ, તો વ્યવસાય, બુદ્ધિનો વ્યવસાય શું છે? ભગવાનમાં સ્થિર કરવી. બરાબર. વ્યવસાયમાં આગળ વધવું એવું નહીં, વ્યવસાય એટલે આપણો બિઝનેસ હોય ને એમાં આગળ વધવું એવું નહીં, પણ આપણી બુદ્ધિ છે એને આપણે વ્યવસાયિત્મિકા બનાવવાની છે. કેવી? દ્રઢ સંકલ્પ વાળી બનાવવાની છે કે એનું એક જ ધ્યેય હોય. શું ધ્યેય હોય? ભગવાનની ભક્તિ કરવી. અને જે લોકોની બુદ્ધિ છે એ બહુ શાખામાં વિભક્ત થયેલી છે, મારે આ કરવું છે, પેલું કરવું છે, એ લોકો ક્યારેય ભક્તિના માર્ગમાં દ્રઢ નિશ્ચય બની શકતા નથી. એટલા માટે જે તારી અનિર્ણયતા છે ને, એ અનિર્ણયતા એટલે કન્ફ્યુઝન, કે મારે આમ કરવું કે આમ કરવું. તો એ બુદ્ધિની શાખાઓ થઈ ગઈ ને, આ કરું, આ કરું, આ કરું, આ કરું, શું કરું? તો ભગવાન કે નહીં, તારે દ્રઢ સંકલ્પ વાળો બનવાનો છે. અને જ્યારે તું દ્રઢ સંકલ્પ કરીશ ત્યારે જ તું એક તારો ધ્યેય છે એને પામીશ. ત્યાં સુધી તું એ પામી શકીશ નહીં. એટલા માટે અનિર્ણયતા છોડી દેવી જોઈએ. પછી આગળ ભગવાન શું કે છે કે અલ્પજ્ઞાની મનુષ્ય ભેદોની અલંકારિક પ્રાણી પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે, કે જે સ્વર્ગ પ્રાપ્તિ, ઉત્તમ જન્મ, સત્તા વગેરે માટે વિવિધ સકામ કર્મો કરવાની ભલામણ કરે છે. તો અલ્પજ્ઞાની લોકો છે, સામાન્ય રીતે બધા લોકો બુદ્ધિશાળી નથી હોતા, બરાબર ને? અમુક લોકો અલ્પજ્ઞાની હોય છે અને એ અજ્ઞાનને લીધે શું કરે? વેદોના કર્મકાંડ વિભાગમાં જે સકામ કર્મો બતાવેલા છે ને એ બધા કર્મોથી આકર્ષિત થાય કે આ યજ્ઞ કરશો તો આ મળશે, ઓલો યજ્ઞ કરશો તો ઓલું મળશે. પણ વેદોમાં એવા સેક્શન પણ આવેલા છે કે જેનાથી આપણે ઇન્દ્રિય તૃપ્તિ કરી શકીએ. અમુક એવું પણ લખેલું હોય કે આ કરો તમને અઢળક ધન મળશે, આ કરો તો સુંદર સ્ત્રી મળશે, બરાબર? તો અલ્ટિમેટલી એ બધું કરી અને આપણે શું કરવાનું? ઇન્દ્રિય તૃપ્તિમાં ફસાવાનું અને કર્મ બંધન થાય અને એના કારણે વળી પાછું આ જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ રહે. તો એ લોકો કોણ છે? તો આમાં શું કે છે ભગવાન? અલ્પજ્ઞાની લોકો છે કે એ સ્વર્ગ પ્રાપ્તિ, ઉત્તમ જન્મ, સત્તા વગેરે માટેના વિવિધ સકામ કર્મ કરવાની ભલામણ કરે છે. તો વિષય ભોગ અને વૈભવી જીવનના ઈચ્છુક હોવાથી તેઓ કહે છે કે આનાથી વધારે સારું કંઈ જ નથી. તો એ માણસો કેવા છે? વિષય ભોગ અને વૈભવી જીવનની એમને લાલચ હોય છે અને એટલા માટે એ લોકો એવું કહે છે કે આનાથી વધારે બીજું કાંઈ નથી. સૌથી શ્રેષ્ઠ શું છે? તો કે વિષય ભોગમાં ભોગવવાનું. અને પાછા એ રેફરન્સ આપે કે વેદોમાં કીધું છે ને, હું ક્યાં મારા ખીચાની વાત કરું છું. તો કોઈ એમ કે વેદોમાં આવું સકામ કર્મ આવે છે તો આપણને એમ થાય કે વેદોમાં કેવું એવું સકામ કર્મ કીધું છે? કરવાનું તો એ છે જ નહીં, છતાં પણ. તો શું કામ એવું કીધું છે? કે આપણને વેદોમાં શ્રદ્ધા છે, બરાબર? આપણે બીજું કઈ ન જાણતા હોય પણ આપણને એટલી ખબર હોય કે વેદો છે આપણા શાસ્ત્રો છે, તો એ આપણે વાંચશું અને ધીમે ધીમે કરતા કરતા આપણે સકામ કર્મ કરતા કરતા કે યજ્ઞ કરી, હવન કરી, દાન કરી, બરાબર, જે કંઈ પણ આનો પઠન કરી, ઓલાનું પઠન કરી, અને એમ કરતા કરતા આપણે ધીમે ધીમે ભગવાનના નજીક જઈશું. કેમ કે કાંઈ નથી કરતા એના કરતા તો સારું છે કે આટલું તો કરીએ જ છે. તો એ રીતના વેદોમાં એ જ્ઞાનનું વર્ણન કર્યું છે. પણ ફાઇનલ ગોલ આપણો શું છે? ભક્તિ છે, એ આપણો ફાઇનલ ગોલ છે. પણ અલ્પજ્ઞાની મનુષ્ય છે એ વેદોને જ સમગ્ર આશ્રય સમજે કે વેદોમાં જે કીધું છે એ જ પરફેક્ટ, એના સિવાય બીજું કઈ છે જ નહીં.
તો એવા લોકો છે એને ભગવાન અલ્પજ્ઞાની અબુદ્ધિવાળા માણસો કીધા છે. અને આ જ કારણે જયારે વેદ વ્યાસજી છે એને 4 વેદો લખ્યા, 17 પુરાણો લખ્યા, 108 ઉપનિષદો લખ્યા, અને છતાં પણ એટલું લખીને પણ એને મનમાં શાંતિ નહોતી થતી. એમને જે ખુશી થવી જોઈએ, જે સેટિસ્ફેક્શન થવું જોઈએ, એ નહોતું થતું. અને એ એમ વિચારે છે કે આવું કેમ થાય છે એમ. પછી નારદજી એમના ગુરુ આવે છે અને એમને કહે છે કે તમે બધું તો લખ્યું, પણ જેના કારણે ભગવાનની ભક્તિ કરે, જેવા ભક્તોને ગ્લોરીફાય કરવાનું, જ્યાં ભગવાનની વાત આવે છે, એવું તો તમે કઈ જ્ઞાન આપ્યું જ નથી. પછી વેદવ્યાસજી છે એ શ્રીમદ ભાગવતમ લખે છે, ભગવાનની લીલાઓનું વર્ણન કરે છે, અને પછી એમનું મન છે એ શાંત થાય છે. અને એ જે ભાગવતમ લખે ને પછી એ કાંઈ પણ નથી લખતા. એટલા માટે જ ભાગવતમ છે ને એને વેદોનું સાર કીધો છે. અમલમ પુરાણ કીધું છે કે એમાં કોઈ પણ પ્રકારનો મળ નથી. બરાબર, ગલિત ફલમ, વેદોનું પક્વ ફળ, વેદોનો સાર છે એ કીધો છે. એટલા માટે ભગવાન કહે છે કે આવા અબુદ્ધિ અલ્પ જ્ઞાન વાળા લોકો છે એ જે કહેતા હોય એવું ત્યારે ધ્યાને લેવું જોઈએ નહીં. પછી આગળ શું છે, ભોગેશ્વર્ય પ્રસક્તા નામ તયા પહત ચેતસામ વ્યવસાયિત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે. તો અહીંયા શું કે છે કે જ્ઞાન ક્યારે મળે અને સમાધિ ક્યારે થાય એના વિશે ભગવાન અહીંયા વાત કરે છે. તો ભોગ ઐશ્વર્ય, ભોગ શું છે, સેન્સ એન્જોયમેન્ટ, બરાબર, જે આપણે ઇન્દ્રિય તૃપ્તિમાં પડેલા રહ્યા છીએ એ ભોગ. અને ઐશ્વર્ય શું છે, ઓપ્યુલન્સ, બરાબર, કે આપણી સમૃદ્ધિ છે, પૈસા છે, એ બધું ઐશ્વર્ય. તો એ બધાથી એટેચ થવાથી આપણે તકલીફમાં મુકાય છીએ, આપણને દુઃખ આવે છે. કેમ આવે છે? કે આપણે એ ભોગ અને ઐશ્વર્ય સાથે જોડાયેલા છીએ, એમાં આપણને આસક્તિ છે. તો આ શ્લોક આપણને બતાવે છે કે આપણું ફોકસ કઈ રીતના ખરાબ થાય છે, ભક્તિમાં આપણે આગળ કેમ નથી વધી શકતા. તો ભોગમાં પડી જઈએ, પબજી રમતા હોય, ઇન્દ્રિય તૃપ્તિ, બરાબર, એમાં તો આપણું ફોકસ છે એ જતું રહીએ, હંમેશા આપણે એમાં ને એમાં પડેલા રહીએ. તો ભગવાન તરફ આપણું ફોકસ થવું જોઈએ એ આપણે ભૂલી જઈએ છીએ. બીજું શું છે, ઐશ્વર્ય, ખૂબ જ સંપત્તિ હોય અને એની સાથે આપણે ખૂબ જ આસક્તિ હોય તો આપણે ભક્તિમય સેવામાં આગળ વધી શકીએ નહીં. હમણાં નામાનિષ્ઠા પ્રભુ એક લેક્ચરમાં વાત કરતા હતા કે અમુક લોકો ખૂબ જ પૈસા વાળા હોય, ગાડીમાં બેસીને તો એ મંદિરે આવતા હોય, અને એ પણ કેવી મર્સિડીઝ કે ઓડી, બરાબર, એવી BMW એવી, છતાં પણ એ એકદમ એ બધાથી એટેચ ન હોય, બિલકુલ એને મોહ ન હોય. તો એને કાંઈ ઇફેક્ટ કરતું નથી. અને અમુક લોકો ખાલી 2 BHK ના ફ્લેટમાં રહેતા હોય, છતાં પણ એને ઘર પ્રત્યે એટલો બધો મોહ હોય, એમાંથી બહાર આવી શકે નહીં. તો એટલા માટે અર્જુનજીને ભગવાન અહીંયા કહે છે કે તારે એમાં એટેચ થવું જોઈએ નહીં, તારી એમાં આસક્તિ હોવી જોઈએ નહીં. પછી શું કે છે, છેલ્લે સમાધો ન વિધીયતે. તો સમાધિ મીન્સ કે સ્થિર મન, બરાબર. તો સમાધિ અવસ્થા જયારે આપણે શું કહેવાય છે ને, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, અષ્ટાંગ યોગ, એમાં સૌથી છેલ્લી અવસ્થા સમાધિની અવસ્થા આવે છે. અને વૈદિક શબ્દકોશ પ્રમાણે મન જયારે આત્માને સમજવામાં સ્થિર થઈ જાય ને ત્યારે એ અવસ્થાને સમાધિ કહેવાય છે. મનને ખબર પડી જાય કે આત્મા આ છે, આત્માનું સ્વરૂપ આ છે, આત્માને આ કાર્ય કરવાનું છે, ત્યારે એ અવસ્થા છે એને સમાધિ કહેવામાં આવે છે. પણ જે આવી ક્ષણિક વસ્તુમાં મોહગ્રસ્ત થાય છે કે એ ક્ષણિક વસ્તુ ભોગ અને ઐશ્વર્ય, તો એ લોકો છે એ ક્યારેય સમાધિમાં ડૂબી શકતા નથી, એને ક્યારેય સમાધિની અવસ્થા છે એ પ્રાપ્ત થતી નથી. તો એટલા માટે ભક્તિમય સેવા વિશે કીધું છે કે દ્રઢ સંકલ્પ આ લોકો ક્યારેય કરી શકતા નથી, જેમની બુદ્ધિ વ્યવસાયિત્મિકા નથી એવા લોકો. પછી ચોથું કારણ છે કે પરંપરાનો નાશ. તો એનો જવાબ ભગવાન અહીં આપે છે, ત્રિગુણ્યા વિષયા વેદા નિસ્ત્રે ગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્તો નિર્યોગ ક્ષેમ આત્મવાન. તો વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન થયું છે કે હે અર્જુન, આ 3 ગુણોથી પર થા, સર્વદ્વંદ્વોથી તેમજ લાભ અને સુરક્ષાની બધા જ ચિંતાઓથી રહિત થઈ આત્મપરાયણ થા. હવે ભગવાન છે એ શું કે છે કે 4 વેદો અને 18 ઉપનિષદો,
બરાબર. તો 18 ઉપનિષદોમાં 6 ઉપનિષદ છે એ સત્વગુણી છે, 6 ઉપનિષદો રજોગુણી અને 6 ઉપનિષદો તમોગુણી. એટલે ઉપનિષદો એવા નથી, પણ એવા લોકો માટે રચના કરેલી છે. તો આ બધાથી ભગવાન કે ઉપર ઉઠવાનું છે તારે, કારણ કે જે માણસ એકદમ નીચેના લેવલ પર છે ને તેના માટે આ સકામ કર્મ અને કર્મકાંડ એ બધાનો ઉલ્લેખ થયેલો છે. પણ સામાન્ય રીતે જે લોકો ઇન્દ્રિય તૃપ્તિના લેવલથી ઉપર ઉઠી ગયા છે, આધ્યાત્મિક ભૂમિકા પર એ લોકો આવી ગયા છે, એ બધાને આ કોઈ પણ વસ્તુ ઇફેક્ટ કરતી નથી. એટલા માટે ભગવાન કહે છે કે તું આ બધાથી ચિંતા મૂક, આ બધાને રહિત થા અને આ બધાથી ઉપર ઉઠી જા. 3 ગુણમાં નહીતર તું ફસાયેલો ને ફસાયેલો રહીશ. આપણે જોઈશું આગળ કે સત્વગુણ છે એ સોનાની સાંકળ, રજોગુણ છે એ ચાંદીની અને તમોગુણ તાંબાની. પણ સત્વગુણ એ બંધન કરતા છે, રજોગુણ એ બંધન કરતા છે અને તમોગુણ એ બંધન. એટલે ભગવાન એને કહે છે કે આ 3 ગુણથી તું ઉપર ઉઠી જા. નિસ્ત્રેય ગુણ્યો ભવાર્જુન, તું આ 3 ગુણથી ઉપર ઉઠી જા. અને પછી છેલ્લે પરંપરાનો નાશ જે હતો અર્જુનનું યુદ્ધ ન કરવાનું કારણ, એનો ભગવાન અહીંયા જવાબ આપે છે કે યાવનાર્થ ઉદપાને સર્વત સંપ્લુતોદકે તાવન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય બીજાનત. કે જે હેતુઓ એક નાના કુવાથી સરે છે તે બધા જ હેતુઓ વિશાળ જળાશયથી તરત પરિપૂર્ણ થઈ જાય છે. તો જેવી રીતના ગામ હોય તો એમાં અલગ અલગ કુવાઓ હોય. તો એક કુવો હોય તો એમાં જાનવરો હોય એ પાણી પીતા હોય, બીજો કુવો હોય તો આપણે પાણી પીવા માટે, ત્રીજો કુવો હોય તો ઘરકામમાં છે બર્તન સાફ કરવા કે જે કઈ યુઝ થાય એ માટે. પણ જો એ જ ગામમાં નજીકથી નદી નીકળતી હોય તો ખડખડ વહેતી, તો તરત એમાંથી જે માતાજી હોય પાણી લઈ આવે અને બધું જ કામ છે એ એક નદીથી જ થઈ જાય. બરાબર. તો એ જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશ્યને જાણનાર માટે વેદોના સર્વ આશ્રયો સિદ્ધ થઈ જાય છે. તો તેટલા માટે કોઈ વ્યક્તિ છે એ વેદોના અલગ અલગ સેક્શન છે, જે જ્ઞાન કાંડ છે, ઉપાસના કાંડ છે, કર્મકાંડ છે, તો એ બધા કેવા છે? કુવા જેવા છે. તો કોઈક વ્યક્તિ છે એ એક એક્સેપ્ટ કરશે કે ચલો આ મારા માટે જ્ઞાન કાંડ છે, મારા માટે કર્મકાંડ છે, મારા માટે ઉપાસના કાંડ છે. પણ જે વ્યક્તિ ભક્તિમય જે આખી નદી વહી રહી છે એમાં જ આવી જાય તો એની બધી જ ઈચ્છાઓ છે એ પૂર્ણ થઈ જાય. એની ઇન્દ્રિય તૃપ્તિ છે એમાંથી પણ ધીમે ધીમે એ વિરક્ત થઈ જાય અને મોક્ષ પણ એને મળી જાય. તો બધા જે એના પ્રયોજનો છે એ બધા જ સિદ્ધ થઈ જાય માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાથી. તો પ્રભુપાદ અહીંયા ભાવાર્થમાં સમજાવે છે કે વૈદિક સાહિત્યમાં આપેલ કર્મકાંડ વિભાગ છે એમાં ધાર્મિક જે વિધિઓ વર્ણવેલી છે, યજ્ઞો વર્ણવેલા છે, એ બધાનું ધ્યેય શું છે? તો કે આત્મ સાક્ષાત્કારનો ક્રમિક વિકાસ કરવો, ધીમે ધીમે બરાબર સિક્વન્સમાં વિકાસ કરવો, એને પ્રોત્સાહન આપવાનું છે. અને એટલા માટે જ ભગવાન 15.15 કહે છે વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો વેદાંત કૃત વેદનિવે અહમ. તો સચરાચર બધું જ છે બધા જ વેદો છે, ઉપનિષદો છે, પુરાણો છે, એ બધામાં જાણવા યોગ્ય કોણ છે? તો ભગવાન કે હું છું. વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો, વેદોનો સર્વસાર શું છે? તો કે મને જાણી લેવું. અને માટે મનુષ્યએ વેદોના જે વિધિ વિધાનો છે એમાં આકર્ષક થવાનું, એમાં એટ્રેક નહીં થવાનું, પણ આપણે જે કરવાનું છે એ આપણે કરવાનું. તો ભગવાનની ભક્તિ છે એ આપણે કરવું જોઈએ. બીજું એ કે આપણી પાસે એટલો સમય પણ નથી, એટલું આયુષ્ય પણ નથી કે આપણે આખો વેદ બધા વાંચી શકીએ અને એને સમજી શકીએ. પરંતુ વૈદિક સાહિત્ય છે એ એનો ઉદ્દેશ્ય છે એકદમ પવિત્ર છે કે ભગવાન નામના કીર્તન દ્વારા પરિપૂર્ણ થવો. વૈદિક સાહિત્ય છે એ શેના માટે? કે શરૂઆતમાં ધીમે ધીમે ભગવાનની ભક્તિ તમે કર્મકાંડથી, જ્ઞાનકાંડથી કરો અને પછી તમે ભગવાનના શુદ્ધ ભક્ત બની જાઓ. બરાબર. તો એ રીતના ભગવાને પણ ભગવદ્ ગીતામાં કીધું છે યજ્ઞો નામ જપ યજ્ઞોસ્મી. તમે બધા યજ્ઞ કરો પણ એ બધા યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું. એટલે કરવાનું આપણે જપ યજ્ઞ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો શ્રીમદ ભાગવતમ 3.33.7 ભગવાન કહે છે, પ્રભુપાદજી કહે છે કે આપ તમારા પવિત્ર નામનો જપ કરનાર મનુષ્ય ચંડાળ જેવો અધમ કુળમાં જન્મ્યો હોય
તો પણ આત્મ સાક્ષાત્કારની સર્વોચ્ચ ભૂમિકામાં સ્થિત છે અને તેને સમગ્ર તીર્થસ્થાનના પવિત્ર જળમાં સ્નાન કરી અને વૈદિક વિધિ પ્રમાણે સર્વ પ્રકારના તપ અને યજ્ઞો કરેલા છે. તેને શાસ્ત્રોનું અધ્યયન અનેક વખત કરેલું છે. માત્ર ને માત્ર શું કરવાનું? પવિત્ર નામનો જપ કરવાનો માણસ. પછી એ કાંઈ નથી કરતો, બરાબર, તો પણ એને આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે. એને સમગ્ર તીર્થના જળમાં સ્નાન કરવાનું ફળ મળી જાય છે, વિવિધ વિધિઓ કરવાનું ફળ મળી જાય છે, અનેક પ્રકારના તપ અને યજ્ઞ કરવાનું ફળ મળી જાય છે. પણ માત્ર ને માત્ર શું કરવાથી? ભગવાનના નામનું જપ કરવાથી. તો આગળ આ શ્લોક તો બધાએ સાંભળેલો જ હોય અને બધાને આવડતો હોય. તો આપણે બધા સાથે બોલીએ, ચલો. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂ મા તે સંગસ્ત કર્મણે. ક્યાં સાંભળ્યો છે આ શ્લોક? ઓલા મોટું બધું પોસ્ટર હોય એમાં લખેલું હોય ને, અર્જુનજી અને ગીતા આવી રીતના ભગવદ ગીતાનું જ્ઞાન ભગવાન આપતા હોય અને એવું પોસ્ટર મોસ્ટલી કેટલી બધી જગ્યાએ હોય અને એમાં આ શ્લોક લખેલો હોય. તો આ શ્લોક છે એમાં કહે છે કે કર્મ કરવાનો અધિકાર આપણો છે, પછી એનું રિઝલ્ટ શું મળશે એના ઉપર આપણો અધિકાર નથી. છતાં આપણે એવું વિચારી અને એની ચિંતા કરવી જોઈએ નહીં. અર્જુનજી એમ વિચારે છે ને, તો ભગવાન એને કહે છે કે માત્ર તારે તારું કર્મ જ કરવાનું છે, ફળ છે એ હું નક્કી કરીશ, બરાબર, ફળનો તારે વિચાર કરવાનો નથી. જો આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ કે બે બાળકો છે, બંનેની પરીક્ષા આવે છે, તો એક છે એ બાળક એનું ફોકસ 100% રીડિંગમાં લગાડે છે. એક બાળક છે એના માતા પિતા એવું જે 100% રીડિંગમાં લગાડે છે, એના માતા પિતા એને એમ કે તું તમ તારે ચિંતા ન કર, તું પાસ થાય ફેલ થાય ગમે એટલા માર્ક આવશે, અમે તને કોઈ દિવસ કઈ કહેવા નથી, તારાથી જેટલું થાય એટલું તું કર, બરાબર. અને સેમ સામે બીજું બાળક છે, એના માતા પિતા એને એમ કે નહીં, મારે તો આટલા માર્ક જોશે, તારે તો એ કરવું જ પડશે, તારે તો આટલા કલાક વાંચવું જ પડશે, આટલા માર્ક્સ નહીં આવે તો હું આમ કરી દઈશ તેમ કરી દઈશ. હવે બંને બાળકો છે એમાંથી સારું રિઝલ્ટ કોનું આવશે? હરે કૃષ્ણ. પહેલા બાળકનું હા, પેલા બાળકનું સારું રિઝલ્ટ આવશે, કેમ કે એ પ્રેશરાઇઝ નથી થયો અને 100% એનું ફોકસ એમાં હશે, રીડિંગ કરવામાં. અને બીજું બાળક છે એનું જે ફોકસ છે એ ડિવાઈડ થઈ જશે. એ એમ વિચારશે કે મને પપ્પા મારશે, મમ્મી મારશે, આમ કરશે તેમ કરશે, મારાથી આટલી કલાક રીડિંગ નથી થયું, મારે સારા માર્ક્સ આવશે નહીં આવશે, બરાબર. તો એ કર્મ વિચારવા માંડે છે ને, એટલા માટે એની એનર્જી એ વિચારવામાં વેસ્ટ થાય છે. જ્યારે ભગવાન અહીંયા કહે છે કે કર્મનું ફળ તો તારા હાથમાં છે જ નહીં, તો તારે એ ચિંતા કરવી જોઈએ નહીં. કેટલા બધા એમ કે ને કે ફળની આસક્તિ રાખવાની જ નથી, તો કે આપણે ફળની આસક્તિ નથી રાખવાની તો આપણે કઈ કામ કરવું જ નથી, ફળ તો ભગવાન તોય આપી દેશે, આપણે શું કામ કર્મ કરવું જોઈએ, બરાબર. તો એવું નથી. ભગવાન એમ કે છે કે તમારી ફોકસ છે તમારી ડ્યુટી ઉપર, તમારા કર્તવ્ય ઉપર કરવાનું. જે કર્તવ્ય કર્મ છે એ તો આપણે કરવાનું જ છે, એ છોડી નથી દેવાનો, પણ ફળ એનું શું મળશે એ આપણે છોડી દેવાનું છે. એટલા માટે ફોકસ હંમેશા આપણી ડ્યુટી ઉપર કરવાનું. અને પછી શું કરવાનું? તો જે કોઈ ફળ આપણને મળે એ આપણે ભગવાનને અર્પણ કરવાનું. તો આપણે ફળ ભગવાનને અર્પણ કરશું તો ભગવાન શું કરશે? એ ફળ ખાઈ જશે? નહીં, ભગવાન ખાઈ નહીં જાય. તો ભગવાન શું કરશે? ફ્રૂટ સલાડ બનાવશે? નહીં, ભગવાન ફ્રૂટ સલાડ નહીં બનાવે, પણ ભગવાન શું કરશે? એની મરસી, એના પ્રસાદ રૂપે આપણને રિટર્ન આપશે, બરાબર. અને જે આપણે વિચાર્યું હોય ને એના કરતા પણ વધારે આપણને ભગવાન આપે. તો આ શ્લોક છે એનો કેટલી વખત મિસયુઝ પણ કરતા હોય છે. ક્યાં કરતા હોય? ઘણા બધા લીડરો હોય, ઘણી બધી કંપનીના બોસ હોય ને એમ કે તમે કર્મ કરો, સેલરી જયારે નક્કી થશે ને ત્યારે હું વધારીશ, અત્યારે તમે કર્મ કરો બસ, બીજું કઈ નહીં. તો પ્રમોશન, કર્મ ઉપર તમારો અધિકાર છે, પ્રમોશન એ ફળની આશા નહીં રાખો, બરાબર. તો એવી રીતના પણ હોય છે. અને ફળ છે એ ભગવાન પછી નક્કી કરે. ભગવાન કે મને યોગ્ય લાગશે ને એ પ્રમાણે હું ફળ આપીશ. તું જાતે ક્યારે પણ
ફળનું કારણ પોતાને માનીશ નહીં, કેમ કે ફળનું કારણ કોણ છે? ભગવાન છે. ફળ કેવું કોને આપવું ને એ ભગવાને નક્કી કરેલું છે. અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત નહીં થવાનું. એટલે કર્તવ્ય કર્મ છે એ હંમેશા આપણી ડ્યુટી, આપણું કર્તવ્ય સમજી અને આપણે કરવાનું. એટલે અર્જુન કહે છે કે હું તો ઘર બહાર મૂકી દઈશ, હું યુદ્ધ નહીં કરું. તો ભગવાન નહીં, આ તો તારી ડ્યુટી છે, આ તો તારે કરવું જ પડશે. આગળ ભગવાન શું કહે છે કે હે અર્જુન, યોગમાં સ્થિર રહે, સફળતા કે નિષ્ફળતાની સર્વ આસક્તિ છોડી દઈને તારા કર્તવ્ય કર્મ કર. મનની આવી ક્ષમતા યોગ કહેવાય છે. તો ભગવાન અહીંયા શું કહે છે? યોગમાં સ્થિર શું કામ થવું જોઈએ અને શું કામ નથી આપણે લોકો થઈ શકતા, એનું ભગવાન અહીંયા કહે છે કે જય પરાજયનો આપણે વિચાર કરી અને ચિંતા આપણા મગજમાં સતત ચાલ્યા જ રહે છે. તો સેમ ભક્તિમાં પણ આપણે હોય ને તો આપણા મગજમાં સતત એ બધું વિચાર્યા રાખે કે મને ભક્તિમાં આમ થશે, તેમ થશે, હું શુદ્ધ ભક્ત બની શકીશ, નહીં બની શકું, બરાબર. તો આ રીતના આપણે વિચારતા હોઈએ છીએ કે મને ફળ શું મળશે, અને એટલા માટે આપણે ભક્તિમાં આગળ વધી શકતા નથી. તો આપણે એવું કાંઈ વિચારીએ અને એટલા માટે ભગવાન પ્રત્યે પ્રેમ આપણો વિકસી શકતો નથી. પણ આપણે એવું વિચારવું જોઈએ કે આ તો મારા હાથમાં છે જ નહીં. ફળ આપવું એ તો ભગવાનના હાથમાં છે. તો હું ગમે એટલો પ્રયત્ન કરીશ, હું ગમે એટલું મહેનત કરીશ, મને એમાં કોઈ પણ એમાં ફળ જે ફિક્સ છે એ જ મળવાનું છે. આમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ મારાથી થવાનું નથી. તો એમાં સફળતા મળે કે નિષ્ફળતા મળે, આપણે ક્યારે એમાં વિચલિત થવું જોઈએ નહીં. ઘણા લોકો છે ને એ 8મો અધ્યાય વાંચે ને અને એમાં એવું લખેલું છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, કે છેલ્લી ઘડી જ્યારે આપણે શરીર છોડવાની છેલ્લી ઘડી આવે ને ત્યારે ભગવાનનું નામ લઈએ તો આપણે ભગવાનનું ધામ મળે. તો અત્યારથી ભક્તો એવી ચિંતા હોય મને છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવશે કે નહીં આવે, મારાથી આમ થશે કે નહીં થાય, બરાબર. પણ ભગવાન કહે છે કે તારે એ ચિંતા કરવાની જ નથી. આપણે જો એક ટનલમાં જતા હોય તો શરૂઆતમાં એકદમ અંધારું હોય ને, આપણને ડર લાગે, પછી ધીમે ધીમે આપણે આગળ વધતા જઈએ. જ્યારે ટનલ પતે ત્યારે એમાં અજવાળું આપણને દેખાય. તો એવી જ રીતે આપણે સતત પ્રયત્ન કરવાનો છે ભક્તિના માર્ગમાં આગળ વધવા માટે, કે ભગવદ્ ગીતા વાંચવાની, જપ કરવાનો, ભોગ લગાડવાનો, મંગળા આરતી કરવાની, અને પછી ધીમે ધીમે આપણે જે અંધકારની ટનલમાં, અજ્ઞાનની ટનલમાં અત્યારે પ્રવેશ્યા છીએ ને, એ ધીમે ધીમે આને ક્રોસ કરી અને આપણે જ્ઞાન તરફ, જે અજવાળું ટનલ પૂરી થાય એટલે આવે, જે ભગવાનની ભક્તિ આપણા હૃદયમાં ઉત્પન્ન થાય એ ત્યારે ઉત્પન્ન થશે. ધીમે ધીમે આપણને પ્રકાશના કિરણો છે એ દેખાશે. માટે પ્રભુપાદજી અહીંયા કહે છે કે યોગ એટલે ચંચળ ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી અને મનને કૃષ્ણમાં લગાડવું. અહીંયા યોગ કીધું ને, આ યોગ ઉપર પછી આખો અધ્યાય અર્જુનને સમજાવે છે. અર્જુન તે કીધું ને કે હું બધું છોડી અને જતો રહું, હું તો વનમાં જતો રહું, યોગ કરવા માંડું. એટલે ભગવાન અહીંયા યોગ વિશે વાત કરે છે કે યોગ એટલે શું? તો મનને ભગવાન સાથે જોડવું, મનને ભગવાનમાં લગાડવું. તો ખાલી કૃષ્ણ ભાવના મૃત દ્વારા જ મનુષ્ય છે એ સ્વામિત્વની ભાવનાનો ત્યાગ કરી શકે છે. અને માટે કૃષ્ણના દાસ થવું ખૂબ જ જરૂરી છે. અને આમે આત્માનું આપણું સ્વરૂપ કેવું છે? જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. આપણે કૃષ્ણના દાસ છીએ, અથવા તો કૃષ્ણના દાસાનું દાસ આપણે કહીને, તો ભગવાનના દાસ, એના દાસ. તો એવી રીતના આપણે સફળતા પ્રાપ્ત કરી શકશું કે આપણા કર્તવ્ય કરીને. પછી આગળ ભગવાન શું કહે છે કે હે ધનંજય, દુરેણ અવરમ કર્મ બુદ્ધિ યોગ ધનંજય, બુદ્ધે શરણમ અન્વિચ્છ કૃપણા ફલ હેતવ. તો ભગવાન અહીંયા છે એ કહે છે કે હે ધનંજય, ભક્તિમય સેવા દ્વારા બધા જ નિંદ્ય કર્મથી દૂર રહી અને એવા જ ભાવથી ભગવાનને શરણાગત થાય. જે લોકો પોતાના કર્મના ફળ ભોગવવાની ઈચ્છા રાખે છે તે કૃપણ છે. આપણે પેલા કારપાણીય દોષો વાળો શ્લોક હતો ત્યારે કૃપણ અને બ્રાહ્મણ વચ્ચે શું ડિફરન્સ છે એ આપણે જોયું હતું. તો બ્રાહ્મણ અને કૃપણ, તો કૃપણ કેવા છે કે કલયુગમાં ખાસ આપણે બધા કૃપણ જ છીએ, કેમ કે બ્રાહ્મણના ગુણ, આપણે બ્રાહ્મણ એટલે કેવું, જન્મ બ્રાહ્મણ કુળમાં થઈ ગયો એ બ્રાહ્મણ કુળની વાત નથી કરતા અહીંયા બ્રાહ્મણ એટલે
ગુણ પ્રમાણે ભગવાન બ્રાહ્મણની વાત કરે છે કે જે 18મા અધ્યાયમાં બ્રાહ્મણના ગુણ આપેલા છે, સમ, દપ, શૌચ, બરાબર, કેટલા બધા બ્રાહ્મણના ગુણ છે. તો એ ગુણ વાળા જે છે એ બ્રાહ્મણ, બરાબર. તો તું એવો નથી, તો એ ઈચ્છા રાખે છે એ લોકો કૃપણ છે. એટલે તું તો ધનંજય છો, તારે તો એવી કઈ ઈચ્છા નથી, તો તારે એવું ન કરવું જોઈએ. તો ભગવાન અહીંયા પ્રભુપાદ છે એ આપણને નિંદ્ય કર્મો શું એ કહે છે કે કૃષ્ણ ભાવના મૃત સિવાયના જે કોઈ કર્મ છે એ બધા નિંદ્ય કર્મ છે, એની નિંદા કરવામાં આવે છે. કારણ કે તેવા કર્મો જે લોકો કરતા એ જન્મ મૃત્યુના ફેરામાં ફરી અને ફસાઈ જશે. અને એ છે એ મુક્તિ કે ભગવાનના ચરણોમાં સ્થાન મળે એવી ક્યારે એને આકાંક્ષા નો એને મળે. તો સદભાગ્ય અથવા કઠોર શ્રમથી જે પણ સંપત્તિ મેળવેલી છે એનો સદઉપયોગ કરવો જોઈએ અને કૃપણ બનવું જોઈએ નહીં. કૃપણ એટલે આમ સિમ્પલ રીતે કહીને તો કંજૂસ, બરાબર. તો કંજૂસ આપણે બનવું જોઈએ નહીં, પણ જે કઈ સંપત્તિ આપણી મહેનતથી મળેલી છે એને પણ આપણે બ્રાહ્મણોની જેમ ખર્ચ કરવી જોઈએ ભગવાનની સેવામાં. પછી આગળ ભગવાન શું કહે છે કે ભક્તિમય સેવામાં પરોવાયેલો મનુષ્ય આ જીવનમાં સારા કે નશા કાર્યોથી પોતાને મુક્ત કરી શકે છે. માટે યોગ અર્થે પ્રયાસ કર, કારણ કે યોગ જ કર્મનું કૌશલ્ય છે. યોગ કર્મશુ કૌશલમ. તો ઘણાને એમ થાય કે સારા કર્મથી બચવું, અહીંયા ભગવાને કીધું ને સારા કે નશા કર્મથી પોતાને મુક્ત કરી શકે છે. તો આપણને તો એમ થાય કે આપણે તો પુણ્ય કર્મ કરવાની તો આપણને ટેવ પડી ગઈ હોય, એમાં પુણ્ય કર્મની વાત આવે એટલે આપણા ગુજરાતી તો આગળ પડતા હોય. તો સારા અને નશા બંને કર્મોથી બચવું જોઈએ. જો સારા કર્મો કરીએ તો શું થાય, આપણને સ્વર્ગ મળે. પછી સ્વર્ગમાં શું હોય, ખૂબ જ મોજ મજા, ભોગ, ઐશ્વર્ય, કેટલી બધી સુંદરીઓ, બરાબર. અને એ બધું કરી અને આપણે ભગવાનની ભક્તિ ભૂલી જઈએ અને પછી આપણા ક્ષીણે પુણ્ય મર્ત લોકમ વિશંતિ. જયારે આપણા એ પુણ્ય કર્મો છે એ ખતમ થશે એટલે આપણે પાછા આ જગતમાં આવી જઈશું અથવા તો નર્કમાં જઈશું. એટલા માટે આપણે સારા કર્મોથી પણ બચવું જોઈએ અને ખરાબ કર્મો કરશું તો આપણને ડાયરેક્ટ નર્ક મળવાનું છે. તો ખરાબ કર્મોથી પણ આપણે બચવું જોઈએ. તો આપણને એમ થાય કે તો સારા કર્મ નહીં કરવાના, ખરાબ કર્મ નહીં કરવાના, તો કરવાનું શું, બરાબર. તો શું કરવાનું, ભક્તિયુક્ત કર્મ કરવાના, અકર્મ કરવાના. જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એને કૃષ્ણ સાથે જોડી દેવાના, એના સેન્ટ્રલમાં આપણે કૃષ્ણને રાખવાના. તો એ કર્મ છે એ કર્મનું બંધન ન થાય અને આપણે એ કર્મમાંથી મુક્ત થઈ શકીએ. માટે શું કરવાનું, યોગ અર્થે પ્રયાસ કર. તો યોગ એટલે કયો યોગ, જંગલમાં જઈને એક પગે ઊભું રહેવાનું, એક હાથ આમ ઊંચો કરવાનો, એ તો કે નહીં. અચ્છા, મારો વિડીયો ઓફ હતો, મને ખબર જ નહોતી. હરે કૃષ્ણ. તો એવા કર્મ નહીં કે જે આપણે અત્યારે યોગ કહી છે, પણ યોગ એટલે શું, ભગવાન સાથે જોડાણ, બરાબર. ભગવાન, યોગ છે એ યુજ ધાતુમાંથી આવે અને યોગનો અર્થ છે જોડાણ. શેની સાથે, ભગવાન સાથે. જયારે આપણે 6થો અધ્યાય ભણશું ને ત્યારે આ ડિટેલમાં યોગ વિશે ચર્ચા કરશું, કારણ કે યોગ જ કર્મનું કૌશલ્ય છે, બરાબર. યોગ કયું, ભગવાન સાથે આપણે જોડાવું એટલા માટે. તો એ કર્મ છે એ આપણે કરવું જોઈએ અને તો આપણે સારા અને નશા કર્મમાંથી આપણે બચી શકશું. તો ભગવાન માટે હંમેશા આપણે કર્મ કરી તો એ અજ્ઞાન છે જે આપણે અત્યારે ડૂબેલા છીએ એમાંથી આપણે મુક્ત થઈ શકશું. આગળ ભગવાન શું કહે છે કે ભક્તિમય સેવામાં પરોવાયેલા મહાન ભક્તો ભગવાનનું શરણ ગ્રહણ કરે છે અને આ ભૌતિક જગતમાં કર્મના ફળોનો ત્યાગ કરી અને પોતાની જાતને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે છે. આ રીતે તેઓ ભગવાનના ધામમાં પાછા જઈ અને સર્વ દુઃખોથી પર એવું પદ પામે છે. તો સર્વ દુઃખોથી પર એવું પદ કયું, તો શ્રીમદ ભાગવતમમાં પ્રભુપાદ આપણને સમજાવે છે કે જે દ્રશ્ય જગતના આશ્રય છે અને જે મુકુંદ નામે સુવિખ્યાત છે, મુક્તિદાતા મુકુંદ. તો એવા ભગવાનના ચરણ કમળ રૂપી નૌકાનો જે મનુષ્ય આશ્રય લે છે એ આ ભૌતિક જગત રૂપી ભવસાગરમાંથી દૂર થઈ શકે છે, એને ઓળંગી શકે છે, બરાબર. તો આપણા બધાનું પરમ ગંતવ્ય, આપણું જે શું કહેવાય કે ડેસ્ટિનેશન શું છે, તો ભગવાનનું ધામ, પરમ પદ, ભગવાનનું જે ધામ છે એ. અને જ્યાં એક પણ સંસારિક કલેશો નથી, સંતાપ નથી, દુઃખ નથી. તો એવું સ્થાન ક્યાં છે, આધ્યાત્મિક જગત વૈકુંઠ. તો અજ્ઞાનને કારણે માણસો છે એ જાણતા નથી કે અહીંયા તો સખત દુઃખ છે. આપણે કોકને પૂછી કે મજામાં, તો કે હા મજામાં.
પણ શું મજા છે, આપણે ગઈકાલે વાત કરી હતી ને, પછી શાંતિથી એને થોડીક સમય આપીને તરત એનો મનનો જે ઉભરો હોય ને એ ઠાલવે આપણી પાસે, આમ છે ફલાણું છે ઢીકણું છે. તો એવી રીતના એ સજામાં છે. ભગવાને આ જગત છે એને દુખાલય એમ કીધું છે. તો અહીંયા આપણને સુખ ક્યાંથી મળે? પણ જે લોકો અજ્ઞાનમાં ડૂબેલા છે, જે ભૌતિક જગતમાં ડૂબેલા છે, ભૌતિકતામાં ડૂબેલા છે, એ લોકોને એમ થાય કે અહીંયા તો સુખ છે. એ લોકો એમ કે એક જ જિંદગી મળી છે ને, મોજ મજા કરી લો ને. પણ એક જ જિંદગી મળી છે, એમાં શું કરવાનું છે? ભગવાનની ભક્તિ. જો એ નહીં કરો તો બીજી જિંદગી શેની મળશે એ પણ ફિક્સ નથી. કાગડા, કૂતરા, વાંદરા, બિલાડા, ઓલા શું કહેવાય, રેપ્ટાઇલ્સ, નાનકડા મળના કીડા, શું બનશું? બરાબર, કર્મ પ્રમાણે એવું પણ થઈ શકે. માટે આપણે છે એ સકામ કર્મના ફળ છે એ એવા લોકોને સુખી કરી શકે કે જે લોકો ભૌતિકતામાં ડૂબેલા હોય. એ લોકોને એ જ જોતું હોય, ધન સંપત્તિ જોતી હોય, સુંદર સ્ત્રીઓની કામના હોય, પદની પ્રતિષ્ઠાની કામના હોય. તો સકામ કર્મ કરશે તો એ બધું મળશે. પણ એ બધું એક સમય આવશે ત્યારે ક્ષીણ થઈ જશે, અને પછી પાછા ફરીથી આ જ પૃથ્વી ઉપર જન્મ લેવો પડશે. તો અહીંયા સર્વત્ર જે જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે એ માણસ છે એને જોતા નથી, અને ભોગ ભોગવવામાં એટલા બધા પડી ગયા હોય છે કે એમાંથી બહાર આવી શકતા નથી. તો આગળ ભગવાન કહે છે કે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તારે સર્વ સાંભળવા યોગ્ય બાકી, તથા જે સાંભળેલ હશે તે પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ. તો ભગવદ્ ગીતાનું જ્ઞાન લીધા પછી વ્યક્તિ છે એ બીજું કઈ વાંચી ન શકે, કોઈ જોઈ ન શકે. જો આપણે લોકો હજી લેવલ 2 માં છીએ, છતાં પણ આપણે ધીમે ધીમે કહો તમે કે તમારું ટીવી જોવાનું ઓછું થઈ ગયું કે નહીં? ચલો, કેટલા લોકો એવા છે કે એનું ટીવી જોવાનું સાવ ઓછું થઈ ગયું? હેન્ડ રેસ કરો ચલો. અથવા તો હરે કૃષ્ણ જોતા જ માતાજી, નથી. બંધ હરે જ કરી કૃષ્ણ. દીધું. હરે કૃષ્ણ હા, માતાજી સાવ. જોતા જ નથી, ખાલી પણ એને ધાર્મિક નહીં, બધી નેટફ્લિક્સ પર સિરિયલ બધી બંધ. હા, ખાલી કેટલા ધાર્મિક માતાજી બધા સિરિયલ લોકો બંધ. છે. હમ નેટફ્લિક્સ પર મૂવીઝ ને સિરીઝ જોતી હતી, એ બી બંધ થઈ ગયું માતાજી. હરી બોલ, હરી બોલ. પછી કેટલા એવા લોકો છે કે જે ન્યૂઝપેપર અથવા મેગેઝિન કોઈ પણ વાંચતા હતા, સફારી ને પોલી ગૃહ શોભા ને કેટલી બધી આવતી હોય ને, અલગ અલગ સાયન્સ એન્ડ ફ્રિક્શન. તો કેટલા એવા લોકો છે કે એ વાંચતા હતા, એ બંધ થઈ ગયું. ન્યૂઝપેપર તો રેગ્યુલર જોઈએ જો, સવારે ન્યૂઝપેપર નો આવે ત્યાં સુધી તો દિવસ શરૂ ન થાય. કેટલાય બધા છે ને એવા. હરી બોલ. વિક્રમ પંડ્યા પ્રભુ, ઉર્મિલા માતાજી, લલિત કુમાર વેદ પ્રભુ, શરદ પ્રભુ, જીજ્ઞા માતાજી, શશી માતાજી, મિત્ર વૃંદા માતાજી. તો રેગ્યુલર ન્યૂઝપેપર અથવા તો મેગેઝિન જોઈએ જ તે, બરાબર. ઇવન મારી હોસ્પિટલમાં પણ જ્યાં સુધી હું હોસ્પિટલમાં જઈ ન્યૂઝપેપર ન વાંચું ત્યાં સુધી તો દિવસ શરૂ ન થાય. એ પણ કેટલા વર્ષોથી બંધ કરી દીધું. હવે તો ક્યારેક કોઈ પૂછે ને કે કરંટ અફેર શું છે, શું ખબર શું કરંટ અફેર છે? અહીંયા તો ક્લાસ ને રીડિંગ ને ભગવદ્ ગીતા ને એ બધામાંથી જ ફ્રી નથી થતા કે કરંટ શું ચાલે છે ખબર પડે આપણને. નહીં, કેટલા લોકો મૂવી ની વાત કરતા હોય, આ નવું મૂવી આવ્યું, તે નવું, આપણને ખબર જ ન હોય. ક્રિકેટ નો કેટલો બધો, કેટલા લોકોનું ક્રિકેટ છૂટી ગયું. ચલો હેન્ડ રેસ કરો તો. ક્રિકેટ જોવાનું કેટલા લોકોએ બંધ કરી દીધું? એક જ, બાકી બધા લોકો ક્રિકેટ જોવે છે. વિક્રમ પંડ્યા પ્રભુ ક્રિકેટ જોવાનું ચાલુ છે હજી. હરે માતાજી પહેલેથી કૃષ્ણ. જોતા જ માતાજી નથી. જોતા જ નહોતા કોઈ દિવસ, અમે તો. જોતા જ નથી. હરી બોલ, હરી બોલ. ખૂબ સરસ. અને તાર અમુક લોકોને હોય ને, નહીં ફાઈનલ તો જોવી જ પડે. T20 ની ફાઈનલ ચાલે છે હવે, એ બધું બાજુમાં, ક્લાસે બાજુમાં, પેલા T20 ની ફાઈનલ જોઈ લે, પછી આ તો રેકોર્ડિંગ યુટ્યુબમાં આવશે, જોઈ લઈશું, બરાબર ને? એવું હોય ને. પણ જયારે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે જાણીએ છીએ ત્યારે એ બધું જ છે આપણાથી છૂટી જાય છે. બધા જ પ્રત્યે આપણને ઉદાસીનતા આવી જાય છે. એટલે ભક્તિ એક છે એ ઇનફ છે. કેમ એવું થાય કે હાયર ટેસ્ટ મળે ને એટલે લોઅર ટેસ્ટ છે એ ઓટોમેટિક જતું રહે. કે આપણે કોઈક વ્યક્તિ છે એને આપણે એક બાજુ મેંગો શેક આપીએ અને એક બાજુ એને પાણી આપી, તો એ કઈ વસ્તુ સિલેક્ટ કરવાનો? મેંગો શેક, બરાબર ને? કેમ? તો કે એમાં એને હાયર ટેસ્ટ છે, એટલે બીજી બધી વસ્તુઓ છે એના પ્રત્યે એ ઉદાસીનતા થઈ જાય, એને એ બિલકુલ ગમે નહીં.
બરાબર. તો કૃષ્ણ સાથેનો આપણો સંબંધ છે એ આપણે જાણી લઈશું, આપણે કૃષ્ણ પ્રત્યે પ્રેમ થઈ જશે, કૃષ્ણની ભક્તિ આપણે કરવા મળશું, તો ઓટોમેટિક જે બીજા બધા લોઅર ટેસ્ટ છે, વૈદિક કર્મ કાંડો, સકામ કર્મો, અનુષ્ઠાનો, એ બધા જ પ્રત્યે આપણે ઉદાસીન થઈ જશું. એ બધું કરવું આપણને પછી ગમશે નહીં. તો મહાન ભક્ત ભગવાનના માધવેન્દ્રપુરી લખે છે કે હે મારી ત્રિકાળ સંધ્યાઓ, ની પ્રાર્થનાઓ, તમારો જય થાવો, હે મારા સ્નાન, તમને નમસ્કાર છે, હે દેવો, હે પિતૃઓ, હવે મને આપ સર્વ માટે તર્પણ કરવાની મારી અસમર્થતા માટે કૃપા કરી મને ક્ષમા આપજો, કે હું તમારી બધાની ક્ષમા માંગુ છું, કે હવે હું કાંઈ કરી શકતાનો નથી, ત્રિકાળ સંધ્યાની પ્રાર્થનાઓ નથી કરી શકવાનો, પવિત્ર તીર્થસ્થાનોમાં સ્નાન નથી કરવાનો, દેવો પિતૃઓ પ્રત્યે જે મારું ઋણ છે એ હું નથી કઈ કરવાનો, હું પિતૃઓનું ઋણ છે એ કાંઈ કરવાનો નથી, અને હું જ્યાં જ્યાં બેસું છું ત્યાં યદુકુળના મહાન વંશજ કંસના શત્રુ કૃષ્ણનું જ મને સ્મરણ થાય છે, અને એ રીતે સર્વ પાપમય જે બંધન છે એમાંથી હું પોતાને મુક્ત કરી શકું છું, કે મને લાગે છે કે આટલું જ મારા માટે પૂરતું છે. તો માધવેન્દ્રપુરી ભગવાનને પ્રાર્થના કરે છે, પણ એમાંથી આપણે સમજવાનું છે કે આપણે એ કાંઈ નથી કરવાનું. બરાબર. આપણે માત્ર ને માત્ર શું કરવાનું છે? ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ. કે છે ને કે કૃષ્ણના જે કંસના શત્રુ કૃષ્ણ છે ને, જે યદુ વંશમાં થઈ ગયા, એમને હું માત્ર સ્મરણ કરું છું ને, એમનું હું દર્શન કરું છું ને, તો મને એવું લાગે છે કે મારે આ કાંઈ નથી કરવાનું. અને આપણે હજી એમાં પડેલા છીએ કે કુળદેવી નારાજ થઈ જશે ને, પેલા દેવતા નારાજ થઈ જાય, પેલા દેવતા નારાજ થઈ જશે, મારે તો હું તો એમની એ માળા કરું છું, મારે એ તો કરવી પડે ને. કેટલા લોકો મને મેસેજ કરે, માતાજી તમે 16 માળા કરવાનું કયો છો ને, પણ મને તો એટલો ટાઈમ નથી મળતો, કેમ કે મારે આની માળા આટલી કરવાની હોય, આની માળા આટલી કરવાની હોય, તો હરે કૃષ્ણ મહામંત્રની તો 4 માળા માંડ થાય છે. બરાબર. તો એવું ન હોય. માધવેન્દ્રપુરી ભગવાનના મહાન ભક્ત એવું લખે છે કે મારે આ કાંઈ નથી કરવાનું, માત્ર હું કૃષ્ણની ભક્તિ કરું ને એટલે પૂરું થઈ ગયું મારે. બરાબર. તો આગળ આપણે જોઈએ. તો હવે આગળ આપણે જોઈએ તો શું કે છે અહીંયા ભગવાન, કે જ્યારે વેદોની અલંકાર પ્રચુર ભાષાથી તારું મન વિચલિત થશે નહીં અને આત્મ સાક્ષાત્કારની સમાધિમાં તે સ્થિર થઈ જશે, ત્યાર પછી તને દિવ્ય ચેતના રૂપ યોગ પ્રાપ્ત થશે. તો આમ તો અત્યારે આપણે કોઈ વેદો વાંચતા જ નથી, જ્યારે ત્યારે લોકો છે એ વાંચતા હતા. તો વેદોમાં એ કેટલાય સેક્શનો આપેલા છે કે આમ કરશો તો સ્વર્ગ સુખની પ્રાપ્તિ થશે, અને એ સમયમાં લોકો વેદો વાંચતા ત્યારે છે એ આપણે સમજી શકીએ. અહીંયા અર્જુનજી છે એ ભગવાનને કહે છે કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમા સ્થિત વ્રજેત કિમ. તો અહીંયા શું કહે છે કે એવા માણસ જે દિવ્ય જ્ઞાનમાં સ્થિત છે, અર્જુનજી પૂછે છે કે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? બરાબર. એના લક્ષણો કયા છે સ્થિત પ્રજ્ઞના? એ કેવી રીતે બોલે છે, કેવી ભાષા વાપરે છે, કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે. તો કેવી રીતે બોલે છે મતલબ કે હિન્દી ઇંગ્લિશ એવું તો નહીં, એવું નહીં, પણ અમુક એવી સિચ્યુએશન છે એમાં એ કઈ રીતે રિસ્પોન્ડ કરે છે, કેવા શબ્દો વાપરે છે. કોઈ માણસ બોલે નહીં તો આપણને એમ લાગે કે સરસ એકદમ જેન્ટલમેન છે, પણ જ્યારે બોલે, કોઈક સાથે ઝઘડો કરે, ત્યારે એના મોઢામાંથી જે શબ્દો નીકળતા હોય એના ઉપરથી એનું જે આપણને સંસ્કાર છે, જે એનું કેરેક્ટર છે એ ખબર પડે. એટલે કેવી રીતે બોલે છે, પછી કેવી ભાષા, કેવી એની ભાષા હોય છે. બરાબર.
તો ઇન્દ્રિયો સાથે એ કેવી રીતે ડીલ કરે છે, કેવી રીતે બેસે છે, મીન્સ કે કેવી એ ડીલ કરે છે, કઈ રીતે એની ઇન્દ્રિયોને એ કંટ્રોલમાં રાખે છે, પછી કેવી રીતે ચાલે છે, મતલબ કે એની લાઈફસ્ટાઈલ કેવી છે, એ કયા સમયે જાગે છે, કયા સમયે ઊંઘે છે, શું ખાય છે, કેવા માણસોને મળે છે, બરાબર. તો એ કેવી રીતે ચાલે છે. તો આ રીતે એક મનુષ્યની વિશિષ્ટ સ્થિતિ પ્રમાણે કેટલાક લક્ષણો હોય છે, શ્રીમંત હોય, રોગી હોય, કૃષ્ણ ભાવના પરાયણ હોય. તો આ બધું અર્જુન પૂછે છે કે ભગવાન તમે મને એ કહો કે હવે આ સ્થિત પ્રજ્ઞ ના લક્ષણો કયા છે, બરાબર. તો હવે ભગવાન છે એ શું કહે છે, જો અહીંયા આપણને બતાવેલું છે, બોલે છે, મતલબ કે કેવો પ્રતિભાવ આપે છે, કેવી રીતે કોઈક એવો કઈક ઓકવર્ડ પ્રશ્ન પૂછે તો પ્રભુપાદ કેવો પ્રતિભાવ આપે છે, પછી કેવી રીતના બેસે છે, એટલે આમ કઈ રીતે પલોઠી વાળીને બેસે ને અદબ પાડીને એવું નહીં, પણ એની ઇન્દ્રિયો છે એને કઈ રીતે ડીલ કરે છે, પછી ચાલે છે, કઈ રીતે બીજા લોકો સાથે વ્યવહાર કરે છે, બરાબર. તો એ બધું અહીંયા અર્જુનજી છે એ ભગવાનને પૂછે છે. તો ભગવાન અહીંયા જવાબ આપે છે, શું કે છે કે હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં જ સંતોષ પ્રાપ્ત કરે છે, ત્યારે તે શુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. તો અહીંયા છે એ મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિ એટલે કે મનના જે આપણે હોય ને વિચારો, આપણે એમ વિચારતા હોય કે આમ કરશું તો મજા આવશે, આમ કરશું તો મજા આવશે, આવી રીતે હું પાર્ટી કરીશ, આપણે કેટલા બધા પ્લાન બનેલા હોય ને, પણ પછી આપણને ખબર પડે કે આ મજા છે એ ટેમ્પરરી છે, આ થોડાક સમય પૂરતી મજા હતી અને એનાથી જે સુખ પ્રાપ્ત થયું એ તો ટેમ્પરરી હતું, પણ આત્મામાં જ જે સંતોષ પ્રાપ્ત થાય છે, મતલબ કે આત્માનો જે પરમાત્મા સાથેનો સંબંધ એસ્ટાબ્લિશ થયો છે અને એના કારણે જે આપણને આનંદ મળે છે એ છે એ પરમનન્ટ આનંદ છે. તો પ્રભુપાદ અહીંયા સમજાવે છે કે આવી આમ જોવા જઈએ તો કૃત્રિમ રીતે આપણી જે ઇન્દ્રિય તૃપ્તિ કરવાની કામનાઓ છે, ભોગો ભોગવવાની ઈચ્છાઓ છે, એને કંટ્રોલ કરી શકાતી નથી. પરંતુ જો માણસ કૃષ્ણ ભાવના મૃતમાં હોય, કૃષ્ણ ભાવના પરાયણ બની જાય તો ઓટોમેટિક જ એને જે વિષય વાસના છે એ ધીમે ધીમે શાંત થઈ જાય, ભોગો ભોગવવાની એની કામના છે એ ઓછી થઈ જાય. કેમ એવું થાય કે જો હાયર ટેસ્ટ મળી જાય તો લોઅર ટેસ્ટમાં એને જવાનું જ મન ન થાય, પછી એવું થાય કે આ જે ભોગો ભોગવવાની કામના છે ને એ તો એકદમ તુચ્છ લાગવા માંડે, હીન લાગવા માંડે. આપણે હમણાં વાત કરી એવી રીતના કે ટીવી જોવાનું છૂટી ગયું, ન્યૂઝપેપર મેગેઝિન છૂટી ગઈ, ક્રિકેટ જે ચાલુ હોય એ જોવાનું છૂટી ગયું, બરાબર. તો કેમ એ બધું છૂટી ગયું? કેમ કે હાયર ટેસ્ટ મળ્યો, એટલે અત્યાર સુધી તો આપણને એ બધું બહુ ગમતું હતું, બરાબર. અત્યારે કેમ છૂટી ગયું? કેમ કે ભગવાનની જે ભક્તિ છે એમાં રસ આપણને લાગવા માંડ્યો. તો તરસ્યા માણસો હોય અને આપણે જોયું હતું મેંગો મિલ્કશેક આપો ને પાણી આપો તો એ શું લે? મેંગો મિલ્કશેક જ લે ને. તો એ રીતના ભગવાન અહીંયા કે છે કે એ માણસ છે એ સ્થિત પ્રજ્ઞ છે કે જેનું મન અને આત્મા સંતોષ પ્રાપ્ત કરે છે. અને એ સંતોષ ક્યારે થાય? કે ઇન્દ્રિયને ભોગ ભોગવવાની ઈચ્છા હોય તો એ તો ક્યારેય પૂરી ન થાય. એક ઇન્દ્રિયને કઈક જોઈ છે, આપણે આપીએ તો બીજી વસ્તુ માગે, એમ આપીએ તો ત્રીજી વસ્તુ માગીએ. અગ્નિ હોય, પ્રગટતો હોય, એમાં આપણે પેટ્રોલ નાખી તો અગ્નિ ક્યારે એમ કે નહીં હવે બસ, હવે મને અગ્નિ નો આપતા, નહીં, જેમ પેટ્રોલ નાખીએ એમ વધારે સળગે, બરાબર. તો એવી જ રીતના આપણે ઇન્દ્રિયોને એના વિષય સુખ આપીએ તો ધીમે ધીમે ઇન્દ્રિયો છે એ વધારે ને વધારે કામના કરવા માંડે. તો એવો માણસ છે એ સ્થિત પ્રજ્ઞ છે કે જેનું મન છે, આત્મા છે એ આ બધામાંથી દૂર થઈ ગયેલી છે. આપણે થોડોક વધારે સમય લાગશે કેમ કે હવે આ 9:20 થઈ ગયા, આપણે 9:30 ક્લાસ કમ્પ્લીટ કરવાનો છે, પણ થોડુંક આ ડિસ્ટર્બન્સ થયું, થોડોક અધ્યાય મોટો છે, તો તમે 10 મિનિટ વધારે થાય તો ચલાવી લેજો. તો આગળ જે મનુષ્ય ત્રિવિધ સંતાપમાં પણ મનમાં વિચલિત થતો નથી અથવા સુખ પામી રાજી થતો નથી અને જે આસક્તિ, ભય અને ક્રોધથી મુક્ત છે એને સ્થિર મનવાળો મુનિ કહેવાય છે. તો અહીંયા ત્રિવિધ સંતાપની વાત કરે છે. તો કયા ત્રિવિધ સંતાપ છે? એક તો આધ્યાત્મિક, પછી આધિદેવિક અને આધિભૌતિક. તો આધ્યાત્મિક એટલે કેવું કે બોડી અને માઇન્ડ, આપણું શરીર અને મનના કારણે જે પણ દુઃખ ઉત્પન્ન થાય ને એ આધ્યાત્મિક. પછી આધિદેવિક, જે દેવતાઓના કારણે, બરાબર, દેવી આપણે આફત કોઈ ને, ભૂકંપ છે, વોલ્કેનો છે, પૂર આવે, બરાબર, દેવી શક્તિના કારણે જે થાય એ આધિદેવિક.
અને આદિ ભૌતિક, તો બીજા દ્વારા આપણને કષ્ટ થાય એ બધા આદિ ભૌતિક. તો પ્રભુપાદજી છે અહીંયા મુનિની વ્યાખ્યા આપે છે. મુનિ કોને કહેવાય છે? તો સ્થિર મન વાળા છે એને મુનિ કહેવાય. તો એવો માણસ કે જેનું મન માનસિક તર્ક વિતર્ક દ્વારા વિવિધ રીતે વિક્ષેપ પામે છે, મનમાં કેટલાય બધા વિચારો ચાલ્યા કરે છે, અને એ છે એ કેટલાય છે એ વાસ્તવિક નિર્ણય છે એના ઉપર આવી શકતો નથી, તો એવા માણસને મુનિ નો કહેવાય. મુનિ કોને કહેવાય? કે જેનું મન સ્થિર છે, એ જાણી ગયો છે વાસુદેવમ સર્વ ઇતિ સ મહાત્મા સુદુર્લભ, જેને ખબર છે કે સર્વ કારણોના કારણ સર્વ બધા જ કોણ છે? વાસુદેવ. તો એ મહાત્મા એ છે એને મુનિ કહેવાય છે. તો આ છે એ નિર્ણય ઉપર આવે છે એ માણસ સ્થિર મન વાળો કહેવાય, એને મુનિ કહેવાય. એની આસક્તિ જે ઇન્દ્રિય તૃપ્તિની માટે વસ્તુ ગ્રહણ કરવાની જે આસક્તિ છે એ બધી જ એને દૂર થઈ ગઈ હોય અને એ વિરક્ત થઈ ગયું હોય એ બધામાંથી, એ માણસ છે એને મુનિ કહેવાય છે. એને આસક્તિ, ભય અને ક્રોધ કોઈ પણ વસ્તુ ઇફેક્ટ કરતી નથી, બરાબર? તો એ માણસ મુનિ કહેવાય છે. આગળ શું છે કે જે મનુષ્ય આસક્તિથી રહિત છે, જે સુખ પામી હરખાતો નથી અને અશુભ પામી શોક કરતો નથી, અને તે પૂર્ણ જ્ઞાનમાં દઢપણે સ્થિર રહેલો છે. તો શુભ કે અશુભ કાંઈ પણ હોય તો એને કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. તો અશુભ શું, આપણે કેટલી વખત એમ કહીએ ને કે ડાબુ અંગ ફરકે છે, ડાબી આંખ ફરકે છે, દૂધ ઢોળાઈ ગયું, કેટલી વખત બિલાડી રસ્તો કાપે તો આપણે એમ કહીએ આ તો ખૂબ અશુભ થઈ ગયું. કેટલી વખત આપણે મંગળા આરતીમાં જતા હોય, સવારમાં ઉતાવળ હોય મંદિરે પહોંચવાની, બિલાડી રસ્તો કાપે તો આપણે શું કરીએ? ઊભા તો ન રહી ત્યાં, આપણે તો શું વિચારવાનું? બિલાડીને મારા કરતા વધારે ઉતાવળ હશે, ભલે ને એ પેલા જતી રહેતી હોય, બરાબર ને? તો એ છે એ કેવા માણસ છે? સ્થિર થયેલા, એ છે એ સ્થિત પ્રજ્ઞ, એ છે એ મુનિ છે. શુભ છે, કોઈક શુભ સંકેત આપણને મળે છે, જમણી આંખ ફરકે છે, છતાં પણ કાંઈ એમાં એકદમ વાહ ખુશ થઈ જાય, એકદમ આમ શું કહેવાય ઉછળી, યસ મને તો આ મળી ગયું, એવું નહીં. એને સુખ અને દુઃખમાં ક્યારે એ ફરતો નથી. અને આપણે આમ જોવા જઈએ ને તો આપણે એમાં જ ફસાયેલા રહીએ છીએ, સુખ દુઃખ, મને આ ગમે છે, મને આ નથી ગમતું, મારે આ કરવું છે, મારે આ નથી કરવું, મને આ ભાવે છે, મને આ નથી ગમતું, અહીંયા તો હું રહી શકીશ, અહીંયા હું રહી શકીશ નહીં, બરાબર? જે આપણને ગમે છે અને નથી ગમતું, એ બંને વસ્તુમાં જ આપણે ફસાયેલા છીએ, અને એ બંનેની જ માથાકૂટના કારણે આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિ એ બધા જે છે એમાં પડ્યા રહીએ છીએ. એટલે ભગવાન અહીંયા કે છે કે તું એ બધું જ મૂક અને દ્રઢ સ્થિર પ્રજ્ઞ થા. પછી આગળ ભગવાન છે એ ગમે કઈક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય તો એ આપણને ઉદાહરણ આપીને સમજાવે છે. તો અહીંયા ભગવાન કાચબાનું ઉદાહરણ આપે છે કે જેવી રીતે કાચબો હોય અને એને કઈક સંકટ આવી પડે તો એ એના બધા જ અંગો છે એ સંકોચી લે છે, બરાબર? કે હવે તમારે જે કરવું હોય મને કાંઈ પણ ઇફેક્ટ થાય નહીં. તો એવી રીતના એવી કઈક સિચ્યુએશન હોય અને એમાં ભક્ત આવી જાય તો એ એની બધી જ ઇન્દ્રિયો છે એ બધા વિષયમાંથી ખેંચી લે છે અને પૂર્ણ ચેતનામાં દઢપણે સ્થિર થાય છે. કે કઈક એવી પરિસ્થિતિ હોય, એવા લોકો હોય તો એ એમાંથી અળગા થઈ જાય છે, એ એમાં ઇન્વોલ્વ થતા નથી. પણ જ્યારે એ છે એ કઈક એવું હોય, કીર્તન ચાલતા હોય, પ્રસાદ લેવાનો હોય કે કઈક એવી સેવા કરવાની હોય તો તરત એ બધી જ ઇન્દ્રિયો છે એને બહાર કાઢી અને પૂર્ણ રીતે એ ભગવાનની સેવામાં જોડાઈ જાય છે. તો ભગવાનના ભક્ત છે એ ઇન્દ્રિયો સાથે, કાચબા સાથે એનો આપણને એનાલોજીથી ભગવાન સમજાવે છે કે તને વ્યવસ્થિત રીતે અર્જુનના માધ્યમથી આપણને સમજાવે છે તો અર્જુન તને વ્યવસ્થિત રીતના સમજાઈ જાય. પછી આગળ ભગવાન શું કે છે? વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન રસવર્જ્ય રસોપસ્ય પરમ દ્રષ્ટા નિવર્તતે. તો અહીંયા ભગવાન છે એ સમજાવે છે કે કેવી રીતે આપણે ખરાબ આદતમાંથી છૂટવું જોઈએ. આપણને કેટલી વખત એવું થાય કે મારે તમાકુ છોડવી છે, પાન માવા ખાવાની વ્યસન છે એ છોડવું છે, મારે ચા છોડવી છે, મારે ડુંગળી લસણ છોડવા છે, પણ ખૂબ જ અઘરું છે, એ મારાથી છૂટતું નથી. તો ક્યારે છૂટશે? જ્યારે હાયર ટેસ્ટ આવશે ત્યારે ઓટોમેટિક એ છૂટી જશે. અને એ હાયર ટેસ્ટ ક્યારે આવશે? જ્યારે આપણે ભક્તિમાં આગળ વધશું ત્યારે. તો જ્યાં સુધી આધ્યાત્મમાં અથવા ભક્તિમાં લીન નહીં બનીએ ત્યાં સુધી વિષય ભોગમાંથી નિવૃત્ત થવું ખૂબ જ અઘરું છે, એ આપણે કરી શકતા નથી. પણ જ્યારે આપણે ભગવાનના શરણે જશું ત્યારે આપણે એ બધા જ માંથી
મુક્ત થઈ જશું. તો અમુક રોગી હોય ને, ડાયાબિટીસ વાળા હોય, તો આપણે એને એમ કહીએ તમારે ગળી વસ્તુ નહીં ખાવાની. તો એને એ પ્રતિબંધો જે મૂકેલા હોય, બીપી હોય, તો આપણે એને એમ કહીએ તમારે બહુ નમક વાળું નથી ખાવાનું. તો આવા પ્રતિબંધો એને ગમે નહીં. એને એના પ્રત્યે ખૂબ જ રુચિ હોય ધીમે ધીમે. અને એ જયારે લગ્ન પ્રસંગમાં કેવી રીતના જાય ને, તો એક ગુલાબજાંબુના બદલે 3-4 ખાઈ લે, પછી ઘરે ક્યાં મને મળવાના હતા. બરાબર. તો ઇન્દ્રિય ઉપર કંટ્રોલ નથી એનો. તો જ્યારે પણ અલ્પજ્ઞાની માણસ છે એ આવી રીતના કરશે, પણ ભગવાનનો ભક્ત હોય તો એને આપણે ગમે એટલી ચા બનતી હોય, ગમે એટલા માણસો પૂછતા હોય કે ચા પી લો, છતાં પણ એ નથી પીતા. કેટલું એનું ફેવરિટ વસ્તુ હોય ચોકલેટ. હમણાં કાલે જ ભક્તિ વૃક્ષામાં વાત થતી હતી, ધાર્મી માતાજીની ફેવરેટ ચોકલેટ હતી, પણ અત્યારે એમને ચોકલેટ પણ છોડી દીધી. તો કેમ એ ચોકલેટ છોડી દીધી? કેમ કે એનાથી હાયર ટેસ્ટ એને આવ્યો. બરાબર. એટલા માટે એ ભક્તિનો હાયર ટેસ્ટ મળી ગયો, તેમને પછી ચોકલેટના ટેસ્ટમાં હવે મન નથી લાગતું. તો એમ જ ભગવાન અહીંયા કહે છે કે જ્યારે તને હાયર ટેસ્ટ મળશે ને, ત્યારે એ લોઅર ટેસ્ટ ઓટોમેટિક છૂટી જશે. આપણે લેવલ 1માં જે છે વિશ્વામિત્ર અને મેનકા, એની કથા જોતા હોય છે કે વિશ્વામિત્ર એટલું તપ કરતા હોય છે, છતાં પણ એ મેનકા આવી અને એનો તપ છે ભંગ કરે છે. કેમ કે એને એ હાયર ટેસ્ટ ભક્તિનો નથી મળ્યો. સેમ જ્યારે હરિદાસ ઠાકુર છે એ તપ કરતા હોય છે, એ રોજની કેટલી માળા કરતા હોય છે? હરે કૃષ્ણ 192 માતાજી. હરી બોલ. તો 192 માળા કરતા હોય છે. અને એ જે ઓલા મુસ્લિમ લોકો છે એ પેલી શું કેવાય, વીરાંગના ગણિકાને મોકલે છે, તો હરિદાસ ઠાકુર તો એમાં પડતા નથી, એના મોહમાં નથી ફસાતા, ને ઉલટાની એ ગણિકા છે એ પણ ભક્ત બની જાય છે. તો આ જે ભક્ત અને જેને હાયર ટેસ્ટ મળ્યો છે નથી મળ્યો, એ બંને વચ્ચેનું ઉદાહરણ છે. આગળ આપણે જોઈએ કે હે અર્જુન, ઇન્દ્રિયો એવી તો પ્રબળ અને વેગવાન હોય છે કે તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્યના મનને પણ તે બળપૂર્વક હણી લે છે. આપણે આ છે ને ઈશોપનિષદમાં વ્યવસ્થિત ડિટેલમાં તમે જયારે ભક્તિ શાસ્ત્રીમાં આવશો ને, ત્યારે આ 5 ઘોડા વાળું ઉદાહરણ આપણે સમજીએ છીએ કે 5 ઘોડા છે, ઇન્દ્રિય છે, એને ચલાવવા વાળો મન છે, અને પાછળ બુદ્ધિ છે. બરાબર. એવી રીતના સમજતા હોય છે કે એ એકદમ બળવાન છે ઇન્દ્રિયો છે ને એ. અને આપણા મનને પણ હળી લે છે. આપણે વારંવાર જોતા હોય ને કે સવારમાં મંગળા આરતીમાં ઉઠવું હોય તો મન અને બુદ્ધિ વચ્ચે લડાઈ થતી હોય. મન એમ કે નથી ઉઠવું, બુદ્ધિ એમ કે નહીં ઉઠવું છે. રોજ આપણને કહે છે ક્લાસમાં મંગળા આરતી કરવી જોઈએ. તો એવી રીતના મન છે એ ખૂબ જ શું કહેવાય, મન ઉપર પણ ઇન્દ્રિયો છે, અને ઇન્દ્રિયો છે એટલી પ્રબળ અને વેગવાન છે કે મનને વશ કરી લે. આપણે એમ થાય ના ના નથી ઉઠવું, ચલો ને હવે સુઈ જ જાય. તો એ છે એ ભગવાન અર્જુનને સમજાવે છે, ઉદાહરણથી સમજાવે છે. બરાબર. તો હવે આગળ શું કહે છે ભગવાન કે જે મનુષ્ય સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખી અને ઇન્દ્ર નિગ્રહ કરે છે અને તેની ચેતના મારામાં સ્થિર કરે છે, તે સ્થિર બુદ્ધિ વાળો કહેવાય છે. સ્થિર બુદ્ધિ વાળો કોણ કહેવાય છે? હવે ભગવાન એ સમજાવે છે કે ઇન્દ્રિયોને સંપૂર્ણ નિયંત્રણમાં કરી લે. તો કે એ તો બહુ અઘરું છે, ઇન્દ્રિયોને સંપૂર્ણ નિયંત્રણ, એ તો નહીં થાય. તો કેટલી વખત ખરાબ કામ આપણાથી થઈ જાય છે, ઇન્દ્રિયો છે એમાં લાગે છે. તો આપણને એમ થાય કે એ આપણે કઈ રીતના કરશું, એનું સોલ્યુશન શું છે કે ઇન્દ્રિયોને આપણે ભગવાનમાં લગાડવું જોઈએ. તો ભગવાન કહે છે કે મારામાં મન સ્થિર કરો, મારામાં ચેતના લગાડો, અને તો ધીમે ધીમે જે ઇન્દ્રિયો છે એને આપણે કંટ્રોલમાં કરી શકશું. અર્જુન પણ આગળ એમ કે છે ભગવાન, આ ઇન્દ્રિયોને કંટ્રોલ કરવી તો ખૂબ મુશ્કેલ છે, મનને કંટ્રોલ કરવું તો ખૂબ મુશ્કેલ છે. તમે કહો તો હું આ પવનને બાંધી દઉં, આ વાદળાને રોકી લઉં, બરાબર, આ જે પંચમહાભૂત છે એ બધાને હું રોકી લઉં, પણ આ મનને કંટ્રોલ કરવું તો ખૂબ મુશ્કેલ છે. પણ એનો એક જ રસ્તો છે. ભગવાન અહીંયા કહે છે કે તે મારું મન છે, તારી ચેતના છે, એ મારામાં સ્થિર કર, અને તો જ તારી બુદ્ધિ છે એ સ્થિર બનશે. તો આગળ ભગવાન છે એ હવે જે પતનના જે તબક્કાઓ છે એ બતાવે છે કે કેવી રીતે એક ભક્ત છે એનું પતન થાય છે, અથવા તો કોઈક વ્યક્તિ છે એનું પતન થાય છે. તો સૌથી પહેલી શરૂઆત ક્યાંથી થાય છે? ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામાત ક્રોધોભિજાયતે. તો સૌથી પહેલું શું છે? ધ્યાયતો.
કે ચિંતન કરવાનું, ઇન્દ્રિય વિષયો છે એનું ચિંતન કરવાથી એ પહેલો તબક્કો શરૂ થાય છે. પછી બીજું શું થાય? ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે, સંગ થાય છે, એટેચમેન્ટ થાય. પછી એ વસ્તુ મેળવવા માટે આપણે પ્રયત્ન કરી અને એ વસ્તુની સંગ થાય, એ પ્રત્યે આપણને આસક્તિ થાય. બરાબર. પછી કામ, જો એ આપણી ઈચ્છા છે એ વસ્તુ મેળવવાની, એ પૂરી થશે તો ફરીથી એને મેળવવાની ઈચ્છા થશે. અને જો નહીં પૂરી થાય તો ક્રોધ આવશે. સંગાત સંજાય તે કામ, કામાત ક્રોધો ભી જાય તે, તો ક્રોધ ઉત્પન્ન થશે. કામના કારણે એંગર, મજા આવે, પણ જો મળે બીજી વાર તો ઠીક છે, નહીં મળે તો ક્રોધ ઉત્પન્ન થશે. અને ક્રોધના કારણે શું થશે? ડિલ્યુઝન. હવે તો સમજી જ નહીં શકે. ક્રોધના કારણે કેવું છે, આપણે રૂટીનમાં જોયું હોય ને કે ક્રોધ આપણને થાય તો આપણને એ સારા ખરાબનો નિર્ણય એ સમયે આપણું મગજ ન લઈ શકે. તો ક્રોધના કારણે સાચું શું છે, ખરાબ શું છે, ધર્મ શું છે, અધર્મ શું છે, એ બધું આપણે ભૂલાઈ જશું. મોહ થશે. અને પછી શું થશે? સંગાત ક્રોધોદ ભવતી સમોહાત, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. તો વિભ્રમ થશે, મોહ થશે. મોહના કારણે વિભ્રમ થાય કે પહેલી વખત આવું કંઈક મેં કામ કર્યું હતું અને પછી હું ખૂબ જ પસ્તાણો હતો અને મેં વિચાર્યું હતું કે આગળ વખતે હું આવું નહીં કરું, છતાં પણ મારો વિભ્રમ થઈ ગયો, સ્મૃતિ ભ્રંશ થઈ ગઈ. અને સ્મૃતિ ભ્રંશના કારણે બુદ્ધિ નાશ થાય અને બુદ્ધિ નાશના કારણે સંપૂર્ણ પતન થાય. આપણે લેવલ 1 માં છે એક મર્સિડીઝના ઉદાહરણથી, એક સુંદર સ્ત્રીના ઉદાહરણથી આ સમજતા હોય તો એ સરસ રીતના ત્યાં આપણે સમજતા હોય. તો અહીંયા વધારે આપણે ડિટેલમાં નહીં જઈએ, પણ આપણે એમાં અજામિલની કથા પણ જોતા હોય છે કે અજામિલનું પતન છે એ કઈ રીતના થાય. સૌથી પહેલા તો એ ધ્યાયતો, ચિંતન જોવે છે માત્ર. પછી એને એમ થાય કે આ તો મને મળી જાય, તો પછી એ મેળવવા માટે પ્રયત્ન ચાલુ કરે. પછી એ ગણિકા સાથે એના લગ્ન થઈ જાય, પછી એની સ્મૃતિ ભ્રંશ થાય, વિભ્રમ થાય, બુદ્ધિ ભ્રંશ થાય અને છેલ્લે પતન. જે બ્રાહ્મણ ઉચ્ચ કુળમાં જન્મેલો, જે બધા જ કર્મકાંડ કરતો, ત્રિકાળ સંધ્યા બધું જ કરતો, એ સાવ પતન એનું થઈ ગયું. અને એ ચોરી, લૂંટફાટ, દારૂ, બધા જે પણ શું કહેવાય વિકર્મ કીધા છે એ બધા જ વિકર્મ કરવા એ લાગે છે. તો માત્ર ને માત્ર ધ્યાયતો, ત્યાંથી એનું પતન થાય છે. તો આ પતનના તબક્કા અહીંયા ભગવાન સમજાવે છે કે અહીંયા કયા છે, તો અહીંયા આ ડિટેલમાં આપેલા છે. હવે આગળ આપણે જોઈએ તો ભગવાન શું કે છે? પરંતુ સમસ્ત રાગ અને દ્વેષથી મુક્ત અને મુક્તિના નીતિ નિયમના આચરણ દ્વારા પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી અને તેમને વશમાં રાખવામાં સમર્થ મનુષ્ય ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરે છે. તો શું કરવાનું? હંમેશા આપણે રાગ, જે આપણું આસક્તિ છે, અને દ્વેષ, જે નફરત છે, બંને એકબીજાના ઓપોઝિટ છે ને, રાગ અને દ્વેષ. બરાબર. તો એ બધી છે, એ બધા જ, એમાં ખાલી આપણને 2 દ્વંદ્વ આપેલા છે, પણ એ સિવાયના પણ બધા દ્વંદ્વો છે. એ બધા જ દ્વંદ્વોથી આપણે આપણી ઇન્દ્રિયોને સંયમિત કરવાની, આપણા મનને વશ કરવાનું. અને જો આપણે આવું કરી શકશું તો જ આપણે ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શકશું, તો જ આપણે ભગવાનની સેવા કરી શકશું. નહીતર આપણે ભગવાનની સેવા, કૃપા પ્રાપ્ત કરી શકશું નહીં. તો આ પ્રમાણે કૃષ્ણ ભાવના મૃતમાં સંતુષ્ટ થયેલા મનુષ્ય માટે ભૌતિક અસ્તિત્વના ત્રિવિધ તાપ નષ્ટ થઈ જાય છે. તો આપણે મનને કંટ્રોલમાં રાખશું અને ભગવાનની સેવામાં લગાડી દેશું તો આપણે જે ત્રિવિધ તાપો આપણે પહેલા ભણ્યા, ત્રિવિધ દુઃખો, આધિદેવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક, એ બધાય આપણા નષ્ટ થઈ જશે અને આપણી બુદ્ધિ છે એ સારી રીતના સ્થિર થઈ જશે. તો આપણે સારી રીતના જપ થશે, તો આપણે સરસ રીતના રીડિંગ થશે. એટલા માટે આપણે શું કરવાનું? આપણું મન છે એને સ્થિર કરવાનું. પછી કૃષ્ણ ભાવના પરાયણ થઈ અને જે મનુષ્ય પરમેશ્વરના સંબંધમાં રહેતો નથી તેની બુદ્ધિ દિવ્ય થતી નથી અને ચિત્ત પણ સંયમિત થતું નથી, જેના વિના શાંતિની કોઈ શક્યતા રહેતી નથી. અને શાંતિ વિના સુખ પણ કેવી રીતના સંભવે? બરાબર. તો સુખ જોતું હોય તો આપણે શાંતિ હોવી જોઈએ. અને શાંતિ ક્યારે મળે? જ્યારે આપણું મન સ્થિર હોય. તો મન સ્થિર ક્યારે થાય? આપણી બુદ્ધિ દિવ્ય થાય ત્યારે. અને બુદ્ધિ દિવ્ય ક્યારે થાય? જ્યારે આપણે એને પરમેશ્વરમાં લગાડશું ત્યારે. એ જ્યારે કૃષ્ણ ભાવના પરાયણ થઈ જશે ત્યારે.
તો સાચું સુખ આપણે શાંતિ છે એ ક્યારે મળશે? જ્યારે આપણે ભગવાનના શરણે જશું ત્યારે. ભગવાન કે છે ને આગળ, ભોક્તારમ યજ્ઞ તપસા સર્વ લોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ, કે યજ્ઞોનો સ્વામી હું છું, સર્વ લોક બધા જ ભૂતો છે એનો ઈશ્વર હું છું, અને જે કોઈ લોકો આ સારી રીતના જાણી લેશે એને જ શાંતિ પ્રાપ્ત થશે. બરાબર. તો શાંતિ પ્રાપ્ત કરવી હોય તો એકમાત્ર આપણે રસ્તો છે કે આપણી મન છે, આપણી બુદ્ધિ છે એને આપણે ભગવાનમાં લગાડવી જોઈએ. પછી ભગવાન આગળ કે છે કે જેવી રીતે પાણીમાં નૌકા પ્રબળ પવન દ્વારા દૂર ખેંચાઈ જાય છે, તેવી રીતે વિચરણશીલ ઇન્દ્રિયમાંથી કોઈ એક પર પણ જો મન કેન્દ્રિત થાય તો તે મનુષ્યની બુદ્ધિને હરી લે છે. તો એકદમ તુફાન આવતું હોય અને એમાં નૌકા જતી હોય, બરાબર, તો એ છે એ દૂર ક્યાંક જતી રહે અને એનો નાશ થઈ જાય. તો એવી જ રીતના આપણી કોઈ એક ઇન્દ્રિય છે ને એ પણ આપણી બુદ્ધિનું હરણ કરવા માટે કાફી છે. જો માછલી હોય ને એની જીભ ખૂબ પ્રબળ હોય, પછી શું કરે, ઓલો એક નાનકડો માંસનો કે ચીઝનો કે એવો કટકો નાખે, પછી એ જેવી ખાવા આવે ને એ કટકા સાથે એમાં સુઈઓ પણ ભરેલો હોય, એટલે એ માછલી તરત એમાં ફસાઈ જાય અને પછી એ માછલી છે એનો એ જે શિકાર કરવા વાળો છે એ શિકાર કરી લે. તો આવી રીતે ભગવાનની સેવા છે એમાં આપણે બધી જ ઇન્દ્રિયો આપણે લગાડવી જોઈએ. અમરીશ મહારાજ જેવી રીતના બધી ઇન્દ્રિયો લગાડતા હતા ને, આપણે એમ થાય ખાલી શ્રવણ કરી પણ નહીં, શ્રવણ નહીં, બધી જ ઇન્દ્રિયો છે એ આપણે ભગવાનમાં લગાડવી જોઈએ, અને તો જ આપણે એ માછલીની જેમ એમાં ફસાશું નહીં, નહીતર આપણે એમાં ફસાઈ જશું. પછી આગળ શું છે, તેથી હે મહાબાહુ, જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયમાંથી સંયમિત થયેલી હોય છે તેની બુદ્ધિ નિસંદેહ સ્થિર હોય છે. તો ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો, તો આંખ છે તો એના વિષય શું છે, એનું જોવાનું, બરાબર. પછી ત્વચા છે તો એનો વિષય સ્પર્શ છે, કાન છે તો એના વિશે શ્રવણ કરવાનું છે. તો એનો જે વિષયો છે એમાં સંયમિત થયેલી હોવી જોઈએ. તો આપણે આંખથી માત્ર ભગવાનનું જે લગતું છે એ જ જોવું જોઈએ, કાનથી ભગવાનને કથા છે, ભગવાનના ભક્તોની કથા છે એ જ શ્રવણ કરવું જોઈએ, જીભથી આપણે ભગવાનને લગતું જે કાંઈ છે એ જ બોલવું જોઈએ. અને એવું કરશો તો જ આપણી બુદ્ધિ છે એ નિસંદેહ સ્થિર થયેલી હોય છે. પછી સર્વ જીવો માટે યા નિશા સર્વભૂતાનામ તસ્યા જાગૃતિ સંયમી તસ્યા જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનો, કે સર્વ જીવો માટે જે રાત્રિ છે તે આત્મસંયમી માટે જાગવાનો સમય છે, અને સમસ્ત જીવો માટે જાગવાનો સમય છે. તો એ આત્મનિરીક્ષણ કરનારા મુનિ માટે રાત્રિ છે. તો બધાને આવું સમજાય નહીં. અહીંયા તુલના આપેલી છે ભક્ત વચ્ચે અને ભૌતિકવાદી વચ્ચે. તો ભક્ત છે એની આધ્યાત્મિક પ્રગતિ થાય અને ભૌતિકવાદી ઇન્દ્રિય તૃપ્તિમાં પડેલો છે એની આધ્યાત્મિક પ્રગતિ નો થાય, અને ભક્તની ભૌતિક પ્રગતિ નો થાય અને આધ્યાત્મિકવાદી છે એની એ પ્રગતિ થાય. તો અહીંયા આપણને એમ થાય કે બધાય સુઈ ગયા હોય ને ત્યારે ભક્તે જાગવાનું, આવું કેમ? તો અહીંયા એવું સમજવાનું છે આપણે કે બધા છે એ સુઈ ગયા છે શેમાં? અજ્ઞાનના અંધકારમાં. પણ આપણે શું છીએ? આપણે જાગી છીએ. આપણે જે સાચું જ્ઞાન છે એ આપણે પ્રાપ્ત કરી લીધું છે. અને આમ પણ આપણે જોઈને કે આપણી મંગળા આરતી ચાલુ થાય ને આપણે બધા ભક્તો ઉઠીને સ્નાન કરતા હોય, તેલ તિલક કરતા હોય, ભગવાનની મંગળા આરતી માટે તૈયાર થતા હોય, ત્યારે બધા જ બીજા છે ભૌતિકવાદીઓ ઊંઘતા હોય, બરાબર. તો એ રીતના પણ આપણે જાગવાનો સમય છે એ બધાને ઊંઘવાનો સમય હોય છે. પછી જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે, તેમ વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય જ શાંતિ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવા મતો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. તો ઇન્દ્રિયોનો જે ભોગ કરે છે તે અલ્ટિમેટલી પતન પામે છે. આપણે આગથી જોયું ને, ગમે એટલી આગ લાગી હોય ને આપણે એમાં પેટ્રોલ નાખીએ તો એ આગ ક્યારેય ના નહીં પાડે કે નહીં હવે મારે એ નથી જોતું, હજી આપો, હજી આપો, હજી આપો. તો એવી રીતના આપણે ઇન્દ્રિયોને તૃષ્ટ કરવાનો ગમે એટલો પ્રયાસ કરીશું છતાં પણ ઇન્દ્રિયો તૃષ્ટ થશે નહીં. એક એવો આખો સંપ્રદાય છે, કેમ કે ઇન્દ્રિયોને જે કરવું હોય ને કરવા દો. એક સમય એવો આવશે કે ઇન્દ્રિયો ઓટોમેટિક ના પાડી દેશે, પણ નહીં, એવો સમય ક્યારેય નહીં આવે, કેમ કે ભગવાન એમ કે છે કે એ અશક્ય વસ્તુ છે, બરાબર. સમુદ્રમાં એક ઉદાહરણથી, અઘરા વસ્તુ હોય તો ભગવાન છે ઉદાહરણથી સમજાવતા હોય ને, તો અહીંયા ઉદાહરણથી સમજાવે છે કે સમુદ્રમાં નદીઓ છે એ નિરંતર પ્રવેશ કરતી હોય પણ સમુદ્રને એનાથી કોઈ ફેર પડે નહીં. તો એવી રીતે આપણે પણ કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિર થવાનું. કેટલાય બધાય વિષયો આવી અને આપણને ડગાવવાની પ્રયત્ન કરે પણ આપણે ક્યારેય એમાંથી વિચલિત થવું જોઈએ નહીં.
અને જે લોકો છે એ આવી મથામણ કરે કે ઈચ્છાઓને પૂર્તિ કરવા માટે અથવા ઇન્દ્રિય વિષયો છે એનાથી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે, તો એવા મનુષ્યને ક્યારેય શાંતિ પ્રાપ્ત થતી નથી. શાંતિ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે આપણે સમજીએ કે ભોગતારમ યજ્ઞ તપસામ, યજ્ઞોનો સ્વામી ભોગતા એકમાત્ર શ્રી કૃષ્ણ છે. આપણે ક્યારેય ભોગવી અને ખુશ થઈ શકીએ નહીં, સુખ પ્રાપ્ત કરી શકીએ નહીં. હવે જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, જે નિસ્પૃહ રહે છે અને જેણે સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો છે તથા મિથ્યા અહંકારથી રહિત થયેલો છે, તે જ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. તો ઈચ્છાઓનો પરિત્યાગ કોઈ કરી શકે? ન કરી શકે, પોસિબલ જ નથી ઈચ્છાઓનો પરિત્યાગ કરવો. તો આપણે શું કરવાનું? ઈચ્છાનો પરિત્યાગ મતલબ કે મમત્વ, જે સ્વામિત્વની ભાવના છે, મારું ઘર, મારો પરિવાર, મારી સંપત્તિ, મારા બાળકો, મારી પત્ની, મારો પતિ, તો એ બધાની સ્વામિત્વની ભાવના છે એનો આપણે ત્યાગ કરી દેવાનો. અને ત્યારે જ આપણને ઈચ્છા થાય ભોગ કરવાના કારણે. તો અહીંયા છે કે એ સ્વામિત્વની ભાવના છે એનો ત્યાગ કરી દેવાનો. અને અહંકારનો આપણે ક્યારેય ત્યાગ ન કરી શકીએ, કેમ કે અહંકાર જે આપણા મેઇન જે જે છે એમાંથી આપણે બનેલા છીએ, અષ્ટ પ્રકૃતિ, એમાંનો એક અહંકાર છે. તો અહીંયા ભગવાન કહે છે કે મિથ્યા અહંકારનો ત્યાગ કરી દે. હું અને મારું, આપણે એમાં જ ફસાયેલા રહી છીએ ને, તો એ મિથ્યા અહંકારનો પણ આપણે ત્યાગ કરી દેવો જોઈએ. અને આપણે સમજવું જોઈએ કે કૃષ્ણ છે એ જ સર્વ વસ્તુના સ્વામી છે અને બધી જ વસ્તુનો ઉપયોગ છે એ કૃષ્ણની ખુશી માટે, પ્રસન્નતા માટે કરવો જોઈએ. અને આ જે ફિલોસોફી છે આપણે ત્યારે જ સમજાય જ્યારે આપણે કૃષ્ણ ભાવનામાં હોય. આપણે જે કાંઈ કર્મ કરી એમાં સેન્ટ્રલમાં આપણે કૃષ્ણને રાખવાનો, અને આપણી ઈચ્છાઓ છે, આપણો જે કંઈ પણ કર્મો છે એ બધા કૃષ્ણ માટે હોવા જોઈએ. અને તો આપણે છે એ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકીએ. હવે આગળ શું કહે છે કે આ આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવનનો માર્ગ છે, જેને પામ્યા પછી મનુષ્ય મોહવશ થતો નથી. જો મનુષ્ય મરણ સમયે પણ આવી જ અવસ્થામાં રહે તો તે ભગવાનના ધામમાં પ્રવેશ પામી શકે છે. તો અલ્ટિમેટલી સુખ, અલ્ટિમેટલી શાંતિ ક્યારે આપણને થાય? કે ક્યારેક આપણને એવું બને કે એક સાચો ભક્ત છે એને ગીતાનું જ્ઞાન છે એ સમજી લીધું અને એના જીવનમાં ઉતારી દીધું, અને એ કૃષ્ણના શરણે ગયો, કૃષ્ણ ભક્તિ પરાયણ છે, તો એને ટેન્શન આવી ગયું ને, સ્ટ્રેસ આવી ગયો ને, એને સુસાઇડ કરી લીધું. ક્યારે એવું બને? ક્યારેય ન બને. પણ ભૌતિકતાવાદી છે એ ક્યારેક એવું કરતા હોય છે કે લાઈફમાં ક્યારેક કંઈક એવું થઈ ગયું તો તરત એ છે એ સુસાઇડ કરતા હોય છે. તો ફાઇનલ એક્ઝામ નો એ સમય છે કે એવી કંઈક પરિસ્થિતિ આવે ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણે આટલું ભગવદ્ ગીતાનું જ્ઞાન છે આપણા જીવનમાં ઉતાર્યું, તો આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. અને જ્યારે મૃત્યુ આવે ને ત્યારે આખા આપણા જીવનનો જે ફ્લેશબેક છે ને, જન્મ થયો ત્યાંથી મરણ સુધી, આમ કેમ એક મૂવી હોય એવું મૂવીની રીતે આપણે આમ રન થાય આખું. આપણને નાનામાં નાની બધી જ વસ્તુઓ છે એ યાદ આવે. તો આપણે એવું કરવું જોઈએ કે ત્યારે પણ આપણને ભગવાન યાદ આવે, નહીતર આપણને બીજું બધું યાદ આવશે. અને ભગવાન કે ને યમ યમ ભાવે શું કેવાય, યમ ભાવે, શું શ્લોક છે? અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તા કલેવરમ પ્રયતિ યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતે તે કલેવરમ. હા, તો જે ભાવ સાથે આપણે શરીર છોડશું, તો એ ભાવ છે એ જે શરીર છોડતી વખતે આપણને જેનું સ્મરણ થશે એવા ભાવને આપણે પામીશું. તો પ્રભુપાદ આપણને કહે છે કે બૌદ્ધ દર્શન પ્રમાણે નિર્વાણ એટલે શું છે કે ભૌતિક જીવન પૂર્ણ થયું અને શૂન્ય થઈ ગયું, ભગવાનમાં મળી ગયું, પછી આપણું કઈ અલગ અસ્તિત્વ રહ્યું નહીં. તો પુનર્જન્મ વિશે અહીંયા પ્રભુપાદ ના પાડે છે. અહીંયા ભગવાન કે છે કે મરણ સમયે પણ આવી જ અવસ્થામાં રહે છે અને તો એ ભગવાનના ધામને પામે છે. બરાબર, જો એવી અવસ્થામાં નહીં રહે તો ભગવાનના ધામને પામી શકશે નહીં. તો ચૈતન્ય મહાપ્રભુ પણ કહે છે કે ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે મમ જન્મની ઈશ્વરે ભવતાદ ભક્તિ અહેતુકિત. મને હજી તમે જન્મ આપો, હજી તમે જન્મ આપો, પણ જન્મ આપીને શું કરો? મને તમારી અહેતુકી ભક્તિ આપો. બરાબર, તો અહીંયા ભગવાન અહીંયા કહે છે કે આધ્યાત્મિક અને ઈશ્વરમય જીવનનો માર્ગ છે, અને મુહૂર્ત થાય તો જ ભગવાનના ધામને
પામી શકે. તો આના અલગ અલગ બીજા અધ્યાયના ભાગો હતા અને એના વિશે આપણે ચર્ચા કરી. તો અહીંયા આ અધ્યાય છે એ પૂર્ણ થાય છે. તમારી 10 થી 15 મિનિટ વધારે મેં લીધી છે, તો હું તમારી બધાની માફી માંગુ છું. થોડાક આપણે નેટવર્ક ઇસ્યુ થયા અને થોડોક અધ્યાય પણ લાંબો હતો. તો અહીંયા મારી વાણીને વિરામ આપું છું. તમે શાંતિપૂર્વક મને સાંભળી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ હરે માતાજી, દંડવત કૃષ્ણ. પ્રણામ. દંડવત પ્રણામ. પ્રણામ. હરે કૃષ્ણ. આરતી માતાજી, હિરલ માતાજી, જીજ્ઞા માતાજી, મીના માતાજી, ભરત પંડ્યા પ્રભુ, દીપ્તિ માતાજી, ગીતા માતાજી, જીજ્ઞા માતાજી, લલિત કુમાર વૈદ પ્રભુ, હરાપ્રિયા વિમલા માતાજી, હિના માતાજી, જયશ્રી માતાજી, કલ્પતરુ પ્રભુ, મધુ માતાજી, મેઘા માતાજી, મિત્ર વૃંદા સુમુખી માતાજી, નેહા માતાજી, સીમા માતાજી, શરદ વ્યાસ પ્રભુ, શશી માતાજી અને ઉર્મિલા માતાજી. કોઈનું નામ રહી ગયું હોય તો સોરી, કેમ કે આમાં ઉપર નીચે નામ થયા રાખે છે. તો તમે બધા હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે હવે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ.